अथातो भक्तिं व्याख्यास्यामः साधु अस्मिन् परम प्रेमरूपा अमृतस्वरूपा च तो आचार्यની આગળ નારદજી ભક્તિ સૂત્રની વ્યાખ્યા પ્રારંભ કરે છે. ભક્તિની બાબતમાં ચર્ચા કરતા એ કહે છે કે અધાતો ભક્તિ વ્યાખ્યાસ્યામ, કે જો તે તારા જીવનનું લક્ષ્ય એ પરમાત્માની પ્રાપ્તિ જો એ રાખ્યું હોય તો પછી તારી અંદર ભક્તિ છે તે અનિવાર્ય છે. જ્યાં સુધી ભગવાનના પ્રત્યે ભક્તિ નહીં હોય ત્યાં સુધી છે તે જ્ઞાનની સિદ્ધિ નહીં થાય. અને એટલા માટે કીધું કે ભક્તિ વ્યાખ્યાસ્યામ, એટલે હું છે તે ભક્તિની વ્યાખ્યા કરું છું. અને ભક્તિની વ્યાખ્યા કરતા શું કીધું? સાધુ અસ્મિન પરમ પ્રેમરૂપા, છે કે આ તો છે તે પરમ પ્રેમરૂપ છે. પ્રેમથી તમને જે સમજમાં આવે, કારણ કે આપણે માટે ભક્તિ થોડો હાઈફાઈ શબ્દ થઈ ગયો, પણ પ્રેમ તો દરેક વ્યક્તિને અંદર હોય છે, એક સ્વભાવગત હોય છે. દરેકની પાસે એક ભાવનાત્મક મન છે અને એની અંદર પ્રેમ તો સ્વાભાવિક છે. હા, એ પ્રેમની અભિવ્યક્તિ વિવિધ રૂપોમાં થતી હોય છે. ક્યાંક આસક્તિના રૂપે હોય છે. હવે આસક્તિમાં જેના પ્રત્યે આસક્તિ છે ઉપરથી એવું લાગે છે, આભાસ થાય છે કે આના પ્રત્યે પ્રેમ છે, પણ આસક્તિમાં એ વસ્તુના પ્રત્યે પ્રેમ નથી, એ વ્યક્તિના પ્રત્યે પ્રેમ નથી હોતો. કોના પ્રત્યે પ્રેમ છે? પોતાની પ્રત્યે. કારણ કે આ વ્યક્તિ, આ વસ્તુ મને સુખ પ્રદાન કરે છે, આ છે તે મને સુરક્ષા પ્રદાન કરી રહ્યો છે, અને એટલા માટે આ છે તે મને અનુકૂળ છે. તો જે મને અનુકૂળ હોય તો એના પ્રત્યે એક આસક્તિ છે. હવે એ પ્રેમની જ અભિવ્યક્તિ છે ને. એટલા માટે જ ભગવાન કહે છે કે આ બધા જ પ્રેમી છે, કારણ કે એને પોતાની જાતના પ્રત્યે પ્રેમ છે. તો પ્રેમની અનુભૂતિ તો આપણને હોય છે. એટલા માટે એક આ કોમન શબ્દ પ્રયોગ કરી દીધો કે જો પ્રેમ તો સ્વસંવેદ્ય છે, બધા જ જાણે છે કે પ્રેમ શું હોય છે, લેકિન બસ એ જ સમજો કે પરમ પ્રેમ રૂપા. હવે પરમ કઈ અને અહીંયા આગળ આ છે તે પ્રેમના આસ્પદ એ અહીંયા આગળ પરિવર્તન કરી દીધું કે જ્યારે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિના પ્રત્યે તમારી અંદર પ્રેમ હોય છે તો એ પરમ નથી રહેતું. કેમ? કારણ કે વ્યક્તિ પણ બદલાતી હોય છે. આ તો મન છે, મન છે તે ક્યારેક શાશ્વત કે સ્થિર તો રહેતું નથી. સવારે મૂળ કંઈક હતો અને જ્યાં સૂર્ય ઉગ્યો તો મૂળ બદલાઈ ગયો કે નહીં. એક સમયે કહેશો કે પરાઠા ખાવા છે, અને જ્યાં ગરમીનો મોસમ આવશે તો કહેશો કે પરાઠા ખાવા છે નહીં. કેમ? અરે મારા પ્રેમનો આસ્પદ બદલાઈ ગયો. એક સમયે તમારા જે પ્રેમનો આસ્પદ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિના પ્રત્યે જ્યાં સુધી અનુકૂળ છે એમાં પણ કારણ હોય છે. આપણે કારણ શોધીએ છીએ ને. કોઈના પ્રત્યે પ્રેમ હોય બોલે કે કેમ પ્રેમ છે, એ કારણ. તો પછી આપણે એમાં બતાવીએ કે જો આણે છે ને તે મારા માટે આ કર્યું, આ બહુ વ્યક્તિ સારી છે, એ બધાના કેન્દ્રમાં પોતાની જાત છે, પણ આ છે તે મારે હિસાબે મારી અપેક્ષાઓને ફૂલફિલ કરે છે, આ મારે અનુકૂળ વર્તે છે, આ છે તે મારી જે પસંદ છે એમાં એ ફિટ બેસે છે. અમારા બંનેના મન છે તે મળે છે. હવે ક્યારેક કે મન મળે છે, શાદી બ્યાહ હોય ને તો એમાં પણ અમારા બંનેના મન મળે છે, બંનેનો સ્વભાવ એક સરખો જ છે,
બંનેની પસંદ સેમ છે. એક ક્રાઇટેરિયા ઉપર ક્યારેય તે લગ્ન ના કરતા, છોકરાઓને લગ્ન ના કરાવતા. કેમ? કારણ કે મન છે, આજે મારી પસંદ આ છે, કાલે પસંદ બદલાઈ જશે. मन आटे राजसी है तो चटपटा मसालेदार अच्छा लगता है અને ક્યારે કાલે છે કે મન ગુલા ભટક્યા સત્સંગમાં પહોંચી ગયા અને પછી તો કે આ વસ્તુ સારી છે કરવી જોઈએ અને ધીમે ધીમે મન સાત્વિક થવા લાગ્યું. તમારી પસંદ બદલાઈ જશે. और पसंद बदलाई जैसे तो પછી शिकायत થશે, आप ऐसे तो न थे, હવે ऐसे तो न थे અને એટલા માટે મેં જે પસંદ કર્યા હતા એ તો તમે બીજા હતા અને હવે તમે બદલાઈ ગયા છો. તો ત્યાં આગળ મેં પસંદ કર્યા હતા એ તમે નથી, એટલે હવે બીજી ભાષામાં બિટવીન ધ લાઇન શું છે, હવે તમે ના પસંદ છો. કેમ? જેને પણ તમે પ્રેમ કરો છો બહારના વિષયોને એ હંમેશા એમાં પરિવર્તન થતું હોય છે. પણ હા, જો પ્રેમ હશે તો પ્રેમનો એક સ્વભાવ એ હોય છે કે અન્યોને બદલવાને નથી ઈચ્છતો, કે જે જેવો છે એવું એને એઝ ઇટ ઇઝ સ્વીકાર. કારણ કે બધાની અંદર अच्छाई પણ છે અને બુરાઈ પણ છે. કુમતિ સુમતિ સબકે ઉદર રહે, આ બધાની અંદર છે. અને એટલા માટે મારી અંદર પણ છે અને સામેવાળી વ્યક્તિની અંદર છે. એટલે હવે મારી અંદર જો છે, જો તું એને સ્વીકાર કરતા હો, તમે સ્વીકાર કરતા હો, તો પછી તમારી અંદર છે એ હું સ્વીકાર કરું. તો આ એકબીજાની કમીઓને પણ સ્વીકાર કરે કે એકબીજાને બદલવાની ઈચ્છા નથી. તું જેવો છે એ મને પ્રિય છે, તું જેવી છે મને પ્રિય છે. આવી રીતની જ્યાં ભાવના હોય ત્યાં આગળ તમારી અંદર પ્રેમ. પણ મન છે, તમારું મન પણ ક્યારેક બદલાઈ જશે, કંઈ કહેવાય નહીં. એટલે આ વિષયોના પ્રત્યે, કોઈ વ્યક્તિના પ્રત્યે, જગતના દ્રશ્ય પદાર્થોમાં વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, કોઈનો પણ પ્રત્યે પ્રેમ શાશ્વત નથી રહેતો, એ પરમ નથી રહેતો. તો પરમ ક્યાં રહી શકે? કે જ્યાં આગળ કોઈ કન્ડિશનિંગ નથી. પરમ ક્યાં રહી શકે? કે જેના પ્રત્યે પ્રેમ છે એ ક્યારેય બદલાતું નથી. અને ઈશ્વર પરમાત્મા એમાં કોઈ પરિવર્તન થાય છે? બોલે કઈ નહીં. પહેલા કરુણા નિધાન હતા, આજે કરુણા નિધાન છે. અને ભક્ત જાણે છે કે મારા જીવનમાં જો વિષમ પરિસ્થિતિ આવે છે તો એમાં પણ એમની કરુણા છે. હવે કેવી રીતે કહેવાય? આ મારા જીવનમાં આ પરિસ્થિતિ આવી, એમાં ભગવાનની દયા હતી, જે કરે એ સારા માટે. તમે એમાં શું સારું છુપાયેલું શોધો નહીં, મને તો ક્યાંય મળતું જ નથી, તને મળી જશે તો તું ભગવાન થઈ જઈશ. એટલે તારે શોધવાની જરૂર નથી, શ્રદ્ધાથી સ્વીકાર કરો. તો રવિન્દ્રનાથ ટાગોર બહુ સરસ ભગવાનની કરુણાની બાબતમાં શબ્દ પ્રયોગ કરે છે કે જે કે એમની દયા છે ને એ કેવી છે? નિષ્ઠુર દયા. હવે નિષ્ઠુરતા અને દયા બંને પરસ્પર વિરોધી શબ્દ છે ને. કે કોઈ ક્રૂરતા રાખતો હોય કે કેવું નિષ્ઠુર વ્યક્તિ છે, એના અંદર सीने में दिल ही नहीं है, कोई भावना નથી. પણ કે છે કે ભગવાનની અંદર નિષ્ઠુરતા છે, પણ એ નિષ્ઠુરતા કયા રૂપે છે? દયા રૂપમાં. અર્થાત ઉપરથી લાગે છે નિષ્ઠુરતા, જીવનમાં એવી વિષમ પરિસ્થિતિઓ પ્રદાન કરી રહ્યા છે એવું લાગે છે, પણ એની પાછળ પણ એમની એક કરુણા છે, સંવેદના છે. અને ભગવાન ઈશ્વર છે તે ક્યારેય નથી બદલાતા. એ પોતાની સંતાન, આજે અહીંયા આગળ જે ભક્ત છે એના પ્રત્યે એમની અંદર ક્યારેય તે કરુણામાં પરિવર્તન નથી આવતું. એ જેવા છે એમની મહિમા ક્યારેય નથી ન્યૂન થતી કે નથી વધતી. તો એ એટલા માટે
માટે પરમ પ્રેમ કે જેમાં કોઈ પરિવર્તન નથી થતું અને અમૃત સ્વરૂપ છે. આ અમૃત સ્વરૂપ છે. અમૃત સ્વરૂપ છે એટલે કે જ્યારે આપણે કોઈ દેવતાઓના અમૃતની વાત કરીએ તો એ અમૃતનું પાન કરો ત્યારે તમને અમૃતની પ્રાપ્તિ થાય છે. અને એ અમૃત તત્વની પ્રાપ્તિમાં શું છે તો યમરાજ કહે છે ન તત્ર નચિકેતા યમરાજને કહે છે કે મને એવા લોકની વિદ્યા આપો કે ન તત્ર ત્વમ ન જરાયા વિભેદી કે જ્યાં આગળ તમારો કે વૃદ્ધાવસ્થાનો ભય નથી. ભય નથી એનો અર્થ એવું નહીં કે તમે એના ડિપાર્ટમેન્ટમાંથી આઉટ થઈ ગયા, એવું નથી. તમારા ડિપાર્ટમેન્ટમાં જ હજી છે પણ એ તમારાથી ભયભીત નથી થતો અને ચૂપચાપ આવીને એને સ્વિચ ઓફ કરી દો છો. કોઈ સંકેત નથી કરતા એટલે ત્યાં આગળ મૃત્યુનો ભય નથી લાગતો. પણ છતાં પણ સ્વર્ગમાં ઇન્દ્ર દેવતા હોય કે કોઈ પણ દેવતા હોય ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ શાંતિ. જ્યાં આગળ પુણ્ય ક્ષીણ થાય તો એમને એમ નહીં કે આ તમારા પુણ્ય ક્ષીણ થાય છે, હવે ધીમે ધીમે પાપનું ઉદય થાય છે. બોલે નહીં, કશું જ નહીં કે એક કિક માગશે, બસ કિક આઉટ કરી દેશે અને પછી તમે ક્યાંક છે તે કરતા હશો, કરતા હશો અથવા તો મેં કરતા હશો અથવા હું કરતા હશો અથવા તેમાં કૃતિ બોલતા હશો. તો એ જેવી કિકમાં એ કિકની માત્રા પર છે, કિકની ઇન્ટેન્સિટી પર છે, કેટલો ફોર્સ છે કિકનો એને અનુરૂપ તમે જઈને પડશો. બહુ વધારે મોટી કિક મારી દીધી તો સીધા પાતાળમાં પેલા સાપ અને કેચવાની જેમ રેંગતા નજર આવશો. આ બધા કોઈ પણ અમૃત તત્વ એનું પાન કરો તો આવી રીતના એક થોડી વાર ક્ષણિક જ્યાં સુધી પુણ્ય છે પણ પુણ્યનો એ પૂંજી આપવી પડે છે અને પછી પુણ્ય કમાવા માટે આવવું પડે છે. સ્વર્ગની સ્થિતિ એવી છે કે તમે વિચાર્યું અમારે ત્યાં એક પાનની દુકાન હતી, પાનવાળો આવતો હતો અમારે આશ્રમમાં. તો કે મારે પાનનો ગલ્લો છે અને કે મારા મનમાં વિચાર આવ્યો કે યુરોપ ટૂર માટે જવું છે, યુરોપ ટૂર કરવા જવું. મેં બહુ સાંભળ્યું છે યુરોપ ટૂર. હવે એના માટે પૈસા તો ઘણા જોઈએ. તો મેં છે તે પૈસા થોડા થોડા કરી અને ભેગા કર્યા. એક દિવસ છે તે 10 રૂપિયા નાખ્યા, બીજે દિવસે 20 રૂપિયા નાખ્યા, ત્રીજે દિવસ 30 રૂપિયા નાખ્યા. એમ કરી અને મહિનાના 30 દિવસ પછી ફરીથી એક તારીખ આવે એટલે 10 રૂપિયા, બીજી તારીખે 20 રૂપિયા, આવી રીતે કરી અને મેં પૈસા જમા કર્યા. પૈસા બહુ કમાતો હતો પણ ખર્ચો થઈ જતો એટલે આવી રીતે. અને પછી કે પૈસા જમા કરી અને પછી અમે યુરોપ ટૂર કરવા ગયા હતા. શું યુરોપની વાત કરું, ત્યાંની રોડ અને ત્યાંની વ્યવસ્થા, સ્વચ્છતા અને બધું. હવે ખૂબ આનંદ લઈને પછી આગળ પાછું હવે બોલે કે બસ તો કે ત્યાં રહ્યા નહીં. અરે કેટલું રહેવાય, પૈસા તો હોવા જોઈએ ને, ખતમ થઈ ગયા અને એટલે પાછા આવી ગયા. તો હવે શું કરો તો કે એ જ રોડની પેલા કિનારે દુકાન છે મારી પાનનો ગલ્લો, ત્યાં ફરીથી બેસીને કાફલો ચૂનો લગાવું છું. તો જ્યાં આગળ પુણ્ય ક્ષીણ થયા, તમારા જેબ ખાલી થઈ ગઈ તો ફરીથી આવીને પાનના પીડા બનાવશો, કાચો ચૂલો લગાવશો, આ જ કરવું પડશે. એટલા માટે અને એક બહુ મજેદાર પાનવાળો, એને થયું કે યાર આ બધા લોકો રહીશ લોકો આવે છે ગાડીમાં બેસી અને મને કહે છે કે હા પાન આપી છે. તો એટલે એણે એક નવો આઈડિયા કર્યો. એક દુકાન હતી એની અમારે ઇન્દોરમાં જ હતી. પછી એને થયું કે નહીં આઈડિયા ફેલ ગયો તો એને કાઢી નાખી. તો એની અંદર મોટું શોપિંગ કોમ્પ્લેક્સ હતું, એની અંદર પાનની દુકાન હતી. એ દુકાનની અંદર પેલી ખુલ્લી
ઓલી ઇમ્પાલા ટાઈપ ગાડી જૂના જમાનાની એ એણે અંદર ખોસી દીધી અને ઇમ્પાલા ગાડીની અંદર બેસીને પાન બનાવે. એક ઈગો સેટિસ્ફેક્શન ત્યારે ગાડીમાં બેસીને પાન, લોકો ગાડીમાં પાન ખાવા આવે છે અને હું ગાડીમાં બેસીને પાન બનાવું છું. હવે દરેક વખતે પેલા દરવાજો ખોલીને પાન પેલા ગાડીમાં આવે, મોટા મોટા ત્યાં આગળ મોટી મોટી ઓફિસીસ એવું બધું હતું, એ લોકો આવે તો એ વખતે થોડી ગાડીથી ઉતરીને આવે કે પાન લઈ આવે. હવે બિચારા છે તે દરવાજો ખોલવાની કોશિશ કરે પણ પેલી ખટારા ગાડી હતી ખાલી રંગ રોગાન કરીને, તો એમાં તો છે તે દરવાજો ખોલવાની કોશિશ કરે અને ખુલે નહીં અને એ ચક્કરમાં 4-5 ઘરા જતા રહે. એટલે કે આ તો ગાડી બહુ ભારે પડી એટલે આવી જાવ ડાઉન ટુ અર્થ. ફરીથી જ્યાં આગળ પેલા ખૂણામાં એક છે તે બાજુ લગાવીને એની ઉપર ગોદડી પાથરીને ફરીથી ત્યાં આગળ બેસી ગયો. હવે આ જે અમૃત છે દેવતાઓનું અમૃત, એ તો પુણ્ય ક્ષીણ થયા, એની સાથે ક્ષીણ મર્ત્યલોકમ વિશંતિ. પણ આ અમૃત પાન નથી કરતા, આ તો સ્વયં અમૃત સ્વરૂપ છે. અમૃત સ્વરૂપ છે અર્થાત કે ભક્તિ જ્યાં આગળ હોય, પ્રેમ છે એ પ્રેમ ક્યારે ખતમ નથી થતો. કેમ ખતમ નથી થતો? કારણ કે આ પ્રેમ એવો છે કે કોઈ કન્ડિશનને કારણે નથી કે જો આવું છે તો મને પ્રેમ છે, જો તમે આવા હશો તો છે તે મને પ્રેમ છે. તમારી અંદર હવે પહેલા આવા હતા ને હવે આવા નથી એટલે મને હવે પ્રેમ ખતમ થઈ ગયો. અને આપણે જોઈએ છે એક કોઈ બી આજકાલ છે તે છોકરાઓ બહુ જલ્દી ઇન્વોલ્વ થઈ જતા હોય અને ફટાફટ તે પહેલાં તો લિવ ઇન રિલેશનમાં કાફી રહેતા હોય અને પછી કે હવે અમે લગ્ન કરીશું, ભાઈ બરાબર જોઈ લો બધું વાતે કરી નાખ્યા. લગ્ન કરી નાખ્યા અને હજી તો 5 વર્ષ નથી, 5 વર્ષ તો બહુ વધારે ગયા, 5 મહિના થઈ ગયા અને કે હવે ડિવોર્સ. બોલે કેમ ડિવોર્સ જોઈએ છે? બીજીના ઉપર બનાવી. કેમ? કારણ કે એ મારી એક્સપેક્ટેશનને ફૂલફિલ કરે છે. તારી પાસે હવે જ્યાં આગળ એમ થઈ ગયું કે હવે આપણે તો બંને એકબીજાના માટે છીએ, હવે એવું કંઈ અપેક્ષા નહીં રાખવાની, એકબીજા પ્રત્યે અપેક્ષા નહીં રાખવાની. જ્યાં અપેક્ષા પૂરી ના થઈ, ઈગો એટલો સ્ટ્રોંગ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. પણ આ સારું છે આપણે ત્યાં આગળ. હમણાં કોઈ કહેતું હતું કે લગ્નમાં જવાનું છે અને રાજસ્થાનમાં છે તે રિસોર્ટ રાખી છે. પર હેડ એક વ્યક્તિનો ખર્ચો 20,000 છે. 20,000 20-25,000 આવવા જવાનો એ પણ આપશે. હવે આટલો મોટો ખર્ચો કર્યો હોય અને એવી રીતે જ્યારે લગ્ન કર્યા તો વાળ તો પૂરા ઝડી ગયા, ફરી ગયા. આટલા પૈસા ખર્ચો કર્યા પછી બીજા લગ્ન કરવાનું અફોર્ડ કરી શકે? બોલે જે છે નિભાવી લો, કારણ કે કરોડો ખર્ચો કર્યો છે આની સાથે જોડાવા માટે. એટલે આવા લગ્ન છે ને તે કે સસ્ટેન રહેશે એવું લાગે છે, સસ્ટેન કરશે. કેમ? કારણ કે બહુ ખર્ચો કર્યો છે, જીવનભરની પૂંજી છે તે આમાં લગાવી, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, હવે પાછા ના હટાય. એટલા માટે આવા ધૂમધડાકા એટલા માટે કરવા પડતા હોય કે જેને કારણે યાદ રહે કે ભાઈ જો. અને ખૂબ નાસ્તા ખાતા ગયા લગ્ન કરવા, શું થયું? ઓસી ગયું. એટલા માટે કે છે ને કન્યા મધરાઓ સાવધાન. પૂછ્યું કે ભાઈ લગ્નમાં હસ્તમેળાપ નહીં, આ વિધિ કેમ કરવામાં આવતી હોય છે? એની પાછળ શું કારણ છે? તું કહે છે કે સિમ્પલ વાત છે કે જ્યારે અખાડામાં 2 રેસ્લર્સ કુસ્તીબાજ ઉતરતા હોય તો સૌથી પહેલા 2 શેક હેન્ડ કરે છે. એટલા માટે હવે આ
કુસ્તી ચા. અને પાછા નગાડા પણ અહીં આગળ નગાડા થોડા અલગ ટાઈપના હોય, પણ ત્યાં આગળ પણ પેલા મને ખબર નહીં અમે અહીંયા આગળ મને ખબર નથી, ધ્યાન નથી, પણ ત્યાં ઇન્દોરમાં કોઈના પણ લગ્ન હોય પેલા બારાત જતી હોય ને તો આમાં એક ગીત જરૂર વગાડતા, ये देश है वीर जवानों का. હવે આમાં શૌર્ય ગીતની કેમ જરૂરત છે? બોલે કે ઢીલો ના પડતો, પત્નીની સામે કમજોર ના પડતો. એક સજ્જન કે ભાઈ અમારે તો મને મારા મિત્રએ કીધું કે જો પહેલે દિવસે તે તારી વાત મનવાવી લીધી, એ તારી વાત માની ગઈ, તારા હિસાબે ચાલી તો જીવનભર એને તારા હિસાબે ચાલવું પડશે. એટલે તું છે તે જેને ના પાડે ને એ વસ્તુ એની પાસે જરૂર કરે. હવે એ સજ્જન છે તે 15 જણા ગયા 5 સ્ટાર હોટલમાં, અને ત્યાં આગળ જઈ અને આ સજ્જન નોનવેજના શોખીન હતા અને પેલી હતી એ નોનવેજ નથી ખાતી. હવે એને કહે છે કે આજે તો તારે નોનવેજ ખાવું જ પડશે. તો કે હું ના ખાઉં, મારાથી ખવાશે નહીં, અંદર નહીં ઉતરે. બોલે નહીં, તો કે આજે તો આ વાત મનાવી દઈએ, પછી ભલે આગળ ખાય ના ખાય પણ આજે તો ખવડાવવું છે. જીવનભરની વાત છે ને. એને જે તે જબરદસ્તી કરી અને એને નોનવેજ ખવડાવ્યું. હવે નોનવેજ ખવડાવ્યું એ પછી એવી સ્થિતિ થઈ કે રાતભર બિચારી ઉલટી કરતી રહી, કારણ કે જીવનભર નહોતું ખાધું. અને એ સજ્જન રાતભર એની સેવા કરતા રહ્યા, સફાઈ કરતા રહ્યા. तो कि स्वामी जी क्या बताएं, आज तक वो पहले दिन उनकी सेवा करना शुरू किया है, आज तक हम उन्हीं की सेवा कर रहे हैं. ये पासा पलट गया है, टेबल टर्न हो गई. तो आम બધું થતું હોય. હવે જ્યાં આગળ કોઈ કન્ડિશન હોય પ્રેમ, કોઈને કોઈ એની પાછળ કારણ હોય, તો એ કારણની સમાપ્તિની સાથે પ્રેમ સમાપ્ત થઈ ગયો. પણ અહીંયા આગળ એને પ્રેમ ના કહેવાય, સો પણ પ્રેમનો આભાસ માત્ર છે. પણ જે વાસ્તવિક પ્રેમ છે એ અમૃતા સ્વરૂપમાં છે. કારણ કે તમે જેના પ્રત્યે કહી રહ્યા છો એ છે તે સ્વયં અમૃત સ્વરૂપ છે. એ સ્વયં પરિવર્તનશીલ નથી, એ સ્વયં શાશ્વત તત્વ છે. અને એ શાશ્વતની પ્રાપ્તિ કરી લીધી તો તમે પણ શાશ્વત સ્વરૂપ થઈ ગયા, અમૃતા સ્વરૂપાચ. હવે એ લક્ષણ કેવી રીતે પ્રકટ થાય છે? તો આગળના સૂત્ર વચ્ચે પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી અમૃતો ભવતી યત પ્રાપ્ય ન કિંચિત વાંછતિ ન શોચતિ ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહી ભવતિ યજ્ઞાત્વા મત્તો ભવતિ સ્તબ્ધો ભવતિ આત્મારામો ભવતિ. તો અહીંયા આગળ કહે છે કે યદ પ્રાપ્ય યદ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ. જેને પ્રાપ્ત કરી આ ભક્તિથી જે વિકલ્પ થઈ ગયો, જેને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. તો ભક્તિ આમ તો કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. ભક્તિ અર્થાત કે મનની અંદર આ જે મૂળભૂત ભાવના છે, જે સંવેદના છે, એવી છે તે પ્રચુર માત્રામાં કે એવી રીતે ઉદ્ભુત થઈ ગઈ, પ્રકટ થઈ ગઈ કે જેને પ્રાપ્ત કરીને અર્થાત ત્યાં અંદર ડિસ્કવરી થઈ. પ્રેમ, મારી અંદર આટલો પ્રેમ. હવે સેલ્ફ કોન્શિયસ નથી હોતો, પણ એક મનની એવી સ્થિતિ થઈ ગઈ તો જેને કારણે સિદ્ધો ભવતી, એ સિદ્ધ થઈ જાય છે. અમૃતો ભવતી,
અમૃત સ્વરૂપ થઈ જાય છે, અમર થઈ જાય છે અને તૃપ્તો ભવતી, તૃપ્ત થઈ જાય છે. હવે અહીંયા આગળ જોઈએ કે અમૃત થાય છે, અમૃત સ્વરૂપ થઈ જાય છે એટલે કે કારણ કે આ ભક્તિ કોના પ્રત્યે છે? તો નારદજીએ શું કીધું? સાધુ અસ્મિન પરમ પ્રેમ. અસ્મિન અર્થાત કે કોઈ દૂરની વસ્તુ નથી, અહીંયા છે. અને અસ્મિન પરમ પ્રેમ રૂપા. પરમ અર્થાત કે જ્યાં આગળ કોઈ પણ લિમિટેશન નથી, કોઈ જગ્યાએ કોઈ સમય વિશેષની વાત નથી, કે કોઈ દેશ વિશેષની વાત નથી, કે કોઈ વસ્તુત્વની લિમિટેશન નથી. દેશ કાલ વસ્તુની લિમિટેશન્સથી ફ્રી એવી રીતનું જે વસ્તુ છે, જે તત્વ છે એમાં પ્રેમ છે. અને એમાં પ્રેમ છે મતલબ કોના પ્રત્યે પ્રેમ છે? એ વસ્તુ શું છે? તો કે એ આપણા પરમાત્મા. બોલે હા, શબ્દ તો કહી દીધો પરમાત્મા, પણ એ પરમાત્મા જો બધી જગ્યાએ છે, પહેલા તો સવી દેશ કાલ વસ્તુ બધા જ સમયે છે, તો તમારે ક્યાંય દૂર પ્રાપ્ત કરવા જવાનું છે? એટલે કે હા અમે પેલા કેદારનાથમાં ત્યાં આગળ બેઠેલા છે, હા એક રૂપ ત્યાં આગળ એ રીતે જરૂર બેઠેલા છે, પણ એ જે પરમાત્મા જે ચેતન સ્વરૂપ સત્તા છે, જો દરેક જગ્યાએ હોય, બધા જ સમયે હોય, તો તમારે ભવિષ્યમાં પ્રાપ્ત કરવાના છે નહીં. આ જ સમયે છે, અહીંયા જ છે. અને એટલા માટે ભલે છે તે તમે લડ્ડુ ગોપાલ રાખો અને એ માખણ એ તમને લલચાવે છે, આ રહ્યો આ મોક્ષનો લાડુ, કે છે અંતર્મુખ થઈને જો ત્યાં આગળ જ છે, કારણ કે સર્વત્ર છે. તું જ્યાં જોવે છે ત્યાં છે, અત્યારે છે, મતલબ જ્યાં જ્યાં નજર મારી ચલે યાદી ભરી ત્યાં અને બધા જ દેશમાં, બધા દેશ મતલબ અહીંયા આગળ ઇન્ડિયા પાકિસ્તાનની વાત નથી, દેશમાં ને સ્પેસ બધી જગ્યાએ કણ કણમાં. જેમ કે ઉપનિષદ કહે છે ઈશાવાસ્યમિદં સર્વમ, જેમ કે આપણે ગોસ્વામીજી કહે છે સિયા રામમય સબ જગ જાણી, બધે જ વિરાજમાન છે, બધા જ દેશમાં, બધા જ કાળમાં, બધી જ વસ્તુમાં. મતલબ કે અત્યારે સામે પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે, મને દેખાતા કેમ નથી? જો દેખાશે તો આંખ બંધ કરશો તો ગાયબ થઈ જશે. મારી સાથે એકવાર એવું થયું કે એક વખત જ્યારે પેલા ધ્યાનસ્થ શિવજીનો ફોટો કાઢવા હતો એ, અને એ જોતી હતી તો મને બહુ પ્રેરણા થતી હતી કે હું પણ ધ્યાન કરું, અને ધ્યાન કરવા માટે એક વખત બેઠી. આમ તો ઘણી વખત અખતરા એવા કરતી રહેતી હતી. તો એકવાર બહાર બાલ્કનીમાં સાંજનો ટાઈમ, અને મેં કીધું કે મને ડિસ્ટર્બ ના કરતા, હું છે તે ધ્યાન કરવા બેસું છું. ઘરમાં ગરમી લાગી ગયો, કોઈ છે તે શોરગુલ લઈને બારણા બંધ કરી દીધા, બાલ્કનીમાં નહીં તે બેસવાનું, ધ્યાન કરવા. હવે નવું નવું કોઈ કરતું હોય ને તો એન્કરેજમેન્ટ મળે, પછી વધી જાય તો શું કહે, રગના ચટકા હોય, ઊંડા ના હોય, આવી રીતે. તો ધ્યાન કરવા બેઠી, આંખ બંધ કરી અને બરાબર બીજી રીતે બલપૂર્વક કોઈ છે તે મનના થોટ આવે તો ડંડા મારી મારીને બેસાડ્યા, એવી રીતે કરી અને પછી રાખ્યું. ભગવાનના દર્શન થશે, હમણાં ભગવાનના દર્શન થશે, ભગવાનનું રૂપ શું છે, આ શું છે, એ કંઈ ખબર નથી, દર્શન થશે. આ મહાદેવજીના દર્શન જ કરવા, કારણ કે એ પણ આંખ બંધ કરીને કંઈક ધ્યાન કરે છે, તો એમને જે દર્શન થાય છે એ જ મને થવું જોઈએ. અને સાથે સાથે પેલું કરોડો સૂર્ય જેવી કાંતિ ને આવું બધું પણ પેલા સાંભળેલા, આ બધા ફેન્સી આઈડિયાઝ પણ સાંભળેલા. હવે એ ચક્કરમાં થોડી વાર બેઠી અને એકદમ જ પ્રકાશ, ચકાચોંધ કરવા વાળો પ્રકાશ. મેં કીધું વાહ, આટલું જલ્દી.
એવું તો મેં સાંભળ્યું છે કે તપસ્વીઓ કરોડો કરોડો વર્ષ સાધના કરે છે, તપસ્યા કરે છે, ધ્યાન કરે છે અને ત્યારે એને પરમાત્માના દર્શન થાય છે. આ પાર્વતી માતાએ કેટલી છે તે તપસ્યા કરી હતી અને ત્યારે મહાદેવજી એમને દર્શન આપ્યા. હું તો એમના કરતા આગળ વધી ગઈ. હજી તો પહેલી વાર બેઠી, થોટ્સને ડંડા મારી મારીને બેસાડ્યા છે અને મને પરમાત્માના દર્શન થઈ ગયા કરોડો સૂર્યની કાંતિમાં. થોડી વાર મેં કીધું હા બહુ મજા આવે છે, એટલું સરસ લાગે. પછી મનમાં એક થોટ આવ્યો. મેં કીધું યાર બપોરે પણ થોડી ચેષ્ટા કરવું હોય, થોડી વાર સુસ્તાવવું હોય, આપણે શું કહીએ બપોરે ખાધા પછી થોડું સુવાની ઈચ્છા હોય, એ વખતે પણ બારી બારણાના પડદા પૂરા લગાવી અને ક્યાંક પણ થોડું છે તે પ્રકાશ આવતો હોય તો એને પણ કપડુંને આંખને ખોસી અને બંધ કરું છું, ત્યારે છે તે ઊંઘ આવે છે. આ પ્રકાશ, આ ભગવાન છે તે એકવાર દર્શન આપે છે તો જતા નથી. હવે આ તો મને જીવનભર આ દેખાશે પ્રકાશ, હવે તો હું ઊંઘી જ નહીં શકું. આ તો બહુ મુશ્કેલ થઈ ગયું વાત. મેં કીધું કે હવે ભગવાન જાઓ, બહુ થઈ ગયું, દર્શન આપી દીધું. પણ એ જાય જ નહીં. હવે એ ચિંતામાં મેં આંખ ખોલી તો શું જોયું કે વર્ષોથી અમારા બહાર છે તે બાલ્કનીની બહાર બિલકુલ સામે એક હેલોજન સ્ટ્રીટ લાઇટ લાગેલી બંધ પડેલી અને એ દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ ગઈ મારી તપસ્યાના પરિપાક અને સીધું એનું રિફ્લેક્શન મારા આંખમાં આવતું. મને તો પરમાત્માના દર્શન થયા. આવી રીતે આવશે ને તો જતા રહેશે અને પેચેન કરશે અને નથી જોઈતા મારે. ભગવાન બધે જ છે, મતલબ તમારામાં પણ છે, મારામાં પણ છે. અને જો બધી જગ્યાએ છે તો મને ભગવાને આઈડેન્ટિટી કેમ કિનારે કરેલી છે? મારી અંદર પણ છે ને. અહીંયા આગળ આ હું રૂપે એણે પરમાત્માને પામી લીધા અને એ પરમાત્મા અમૃત સ્વરૂપ છે અને એટલા માટે આને પ્રાપ્ત કરીને અમૃતો જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગયા. તૃપ્તો ભવતિ તૃપ્ત. એવી તૃપ્તિ, એવો આનંદ, એવી સંતુષ્ટિ છે કે બહાર કંઈ પણ આવી જાય, આંધી આવી જાય, તોફાન આવી જાય, કોરોના આવી જાય, કોરોનાનો બાપ આવી જાય, કોઈ ફરક નહીં પડતા. એક સિદ્ધાંત રાખો, જ્યાં કોઈ પરિસ્થિતિ આવે અને ઘરમાં ગભરાયા કોઈ આવીને આવું થઈ ગયું તો બસ એક વાક્ય કહો, શું ફેર પડે? શું ફેર પડે? વિચાર કરજો આના ઉપર, શું ફેર પડે? બસ આ જીવનમાં સિદ્ધાંત અપનાવી દીધો. અરે નહીં, આનાથી આટલું મોટું નુકસાન થઈ જવા દો. નુકસાન શું ફેર પડે? એવું લાગતું હતું ને કે આ કોરોના આવ્યો ને દુનિયા આવી રીતે થઈ ગઈ, હવે કેવી રીતે જીવન આગળ ચાલશે? શું થયું? બરાબર ચાલે છે, આવી ગયા ને એમાંથી બહાર. નહીં, અમારા ફલાણા ગયા તો શું અમર પાટો લઈને આવ્યા હતા? કોઈને કોઈ તો નિમિત્ત થવું જોઈતું હતું ને, તો એના માટે આ નિમિત્ત થઈ ગયું. એટલા માટે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ ચિંતાની વાત નથી. અરે ભગવાને આપેલી છે, શું ફેર પડે? જે અહીંયા આગળ ભક્તિને જાણે પ્રાપ્ત કરે એવા આનંદ, એવા રસમાં છે. આત્મની એવા આત્મના દૃષ્ટ, પોતે પોતાનામાં સંતુષ્ટ છે. બહાર ઠંડી વધી ગઈ, મજા નથી આવતી, બહુ ઠંડી, શરદી થઈ ગઈ છે, ખાંસી થઈ ગઈ. અરે થવા દો, શું ફેર પડે? નહીં પણ હવે માતાજી તમને આ છે કે ખાંસી થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, આપણું પ્રવચન કેવી રીતે કમ્પ્લીટ થશે? મહાદેવજીની ઈચ્છા હશે તો થશે, નહીં હોય તો નહીં થાય. આપણી તરફથી કોશિશ કરીશું. શું ફેર પડે?
અને મને ખબર છે કે આ એક અઠવાડિયાના નારદ ભક્તિ સૂત્ર મારા થકી સંભળાવવાથી તમે કોઈ પરમ ભક્ત થઈ નથી જવાના છે ને સચ્ચાઈ. કારણ કે નેક્સ્ટ ટાઈમ ઉપનિષદ સાંભળો, ગીતા સાંભળો, નેક્સ્ટ ટાઈમ તમે ફરીથી આવવાના. કેમ આવવાના? કારણ કે એ સાંભળ્યું તો પણ કંઈ હજી થયું નહીં, કંઈ ચમત્કાર ના થયો, પણ સારું છે. અરે એક વારમાં થઈ જશે જ્ઞાન તો પછી અમે જઈશું ક્યાં? પછી જે મારા મારા યજમાન જે છે એ જ છે તે જ્ઞાની થઈ ગયા તો કે હવે માતાજી તમારી જરૂર નથી, હવે પ્રવચન આપવા લાગીશું અને એમ કંઈ કરી દેશે. એટલા માટે ધીમે ધીમે થાય સારું છે. મહાદેવજીની ઈચ્છા હશે, પ્રભુ ઈચ્છા હશે તો ચાલશે, અને ઈચ્છા હોય તો નહીં ચાલે. શું ફેર પડે? तो तृप्तो भवति, राजी है हम उसी में जिसमें तेरी रजा है. या योगी बाबा, या योगी बाबा. અને કીધું સિદ્ધો ભવતિ, એ સિદ્ધ થઈ જાય છે. હવે સિદ્ધ થઈ જાય છે એટલે જે બોલ્યા એ થઈ જશે કામ. બોલે સિદ્ધિ, સિદ્ધ થવાનો મતલબ કે એમને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ. જેવી રીતે હનુમાનજી અષ્ટસિદ્ધિ, નવનિધિ એમની પાસે હતી ત્યારે તો એ દાતા થયા ને. તો કે આપણને પણ એવી સિદ્ધિ મળશે કે જ્યાં આગળ અણીમાં, ગરિમાં, લઘિમાં આવી બધી સિદ્ધિ સૂક્ષ્મ રૂપ કરીને આપણે પણ પેલા લંકામાં પ્રવેશ કરીએ એવી રીતે. જો આવી સિદ્ધિઓ અહીંયા ભક્તિથી થતી હોય તો પછી થઈ રહ્યું કામ. આવી સિદ્ધિની અહીંયા આગળ ચર્ચા નથી કરતા. કેવી સિદ્ધિ? તો અહીંયા આગળ શું કહે છે કે યત પ્રાપ્ય ન કિંચિત વાંછતિ, કે એવી સિદ્ધિ એને પ્રાપ્ત થઈ ગઈ કે જેને પ્રાપ્ત કરીને હવે ન કિંચિત વાંછતિ, કોઈ બીજી કામના જ ના રહે. કંઈ જોઈએ છે કશું ભગવાનની કૃપા છે. ઘણી વખત છે તે કોઈનો એટલો પ્રેમ, એટલી આત્મીયતા અને એમ કે તમે કોને શું ખાશો, તમે કોને શું ખાશો, એનો પ્રેમ અને આત્મીયતા જોઈએ ત્યાં આપણે કહેવું પડે. ભગવાને કંઈ બોરના ભૂખ્યા નહોતા, પણ શબરી છે તે બોર છે તે જૂઠા કરી કરીને ખવડાવતી હતી. તો ભગવાને પણ એને બહુ મીઠા છે. લક્ષ્મણજી કે ના, એઠા બહુ આવી રીતે ખવાતા હશે, પણ પ્રબલ પ્રેમ કે પાલે કરતે પ્રભુ કો નિયમ બદલતે દેખા. આ છે તે પ્રેમની એક પ્રેમની છે તે કહાની છે, એકદમ નિરાલી હોય છે. તો કહે છે કે કોઈ ઈચ્છા નથી. બે પ્રેમી એકબીજાની સાથે બેઠા હોય તો ત્યાં શું ઈચ્છા હોય? એટલે કશું જ નથી જોઈતું. બહુ બધું આપેલું છે, કાંઈ નથી જોઈતું. બે છે તે એક કપલ, એના મેરેજ એનિવર્સરી હતી, 70 સાલ પૂરા. હવે 70 સાલ તો નહીં પૂરા થયા હશે, એ બંનેને એ 70 સાલની આસપાસ હશે, 50 સાલ પૂરા થયા હશે. તો પતિ છે તે પત્નીને કહે કે આપણા આટલા વર્ષો સાથે બહુ સારા થયા, એકબીજાને ખૂબ છે તે પ્રેમ કર્યો ને હવે તું માંગ, તારી શું ઈચ્છા છે, મારી પાસેથી તું શું અપેક્ષા રાખે છે, તું માંગ, તારી જે ઈચ્છા હોય આપો. તો પત્ની કહે છે કે મારે કંઈ નથી જોઈતું. એટલે કે નહીં કંઈ તો અચ્છા એક કામ કરો, તમે જે આપણી જ્યારે પહેલી વાર મળ્યા હતા અને તમે કીધું હતું આઈ લવ યુ, તો કે ફરીથી કોને? તો કે છે કે એ, તો કે કેમ હવે પ્રેમ ખતમ થઈ ગયો? બોલે ના એવું નથી, પણ એ જે કીધું હતું એમાં વચ્ચે ક્યારેય પરિવર્તન નથી આવ્યું કે મેં પ્રેમ કરવાનું બંધ કરી દીધું હતું અને હવે ફરીથી હું તને પ્રેમ કરું છું.
એટલા માટે આ લખ્યું. બોલે કે હવે એવું કોઈ પરિવર્તન થયું હોય તો મારે ફરી જવું પડે ના, કોઈ પરિવર્તન જ નથી આવ્યું. એટલા માટે એક બુદ્ધિમત્તા નાનું છોકરું એ પણ વિચારે કે હવે એક છે તે સ્કૂલની બહાર સિંગદાણા પર ઊભેલો હતો અને છોકરું સ્કૂલમાંથી બહાર નીકળ્યું, નાનું છોકરું. તો એને કીધું કે મારે ખાવી છે સિંગ, કે લઈને હજી બધા આવે છોકરાઓ, હું બધાને ફ્રી ના આપી શકું છું, તારી સાથે જેટલી જોઈએ એટલી લઈ લે. હવે એ છોકરો કે નહીં તમે આપો, કે નહીં તું લઈ લે ને, તારે જેટલી જોઈએ એટલી લઈ લે, હું ના નહીં પાડું. તો પણ એ જીદ કરે, ના તમે આપો તમે. તો કે તું જીદ કેમ કરે છે? તો કે છે મારા હાથ તો નાના છે, તમારા હાથ મોટા છે. ભગવાનની પાસે કંઈ માંગવાનું રહે છે? બોલે અરે વગર માંગે બધું જ આપેલું છે. જો ભગવાનના પ્રત્યે તમને અંદર પ્રેમ તમારી અંદર જાગી કરો તો જે કરે છે મને એ પ્રિય છે, ન કિંચિત વાંછતી. અને એમનાથી મોટી વસ્તુ શું હોય શકે? જ્યાં આગળ મને જગદીશ્વર મળી ગયા, હું આ જગતનું શું કરવું છે મારે? તો કે ન કિંચિત વાંછતી ન શોચતી, એ ક્યારે શોક નથી કરતો. શોક કરતા કે એવી છે તે દુઃખની એક્સ્ટ્રીમ સ્થિતિ, એની પાછળ વિવેક હોય છે. જો જીવનમાં સુખ અને દુઃખ તો બધાના જીવનમાં આવતા હોય, થોડું શરીરમાં ડિસ્કમ્ફર્ટ હોય તો થોડું પીડા થાય છે કે નથી થતી, એ દુઃખ એ સ્વાભાવિક છે. કોઈ નિયર એન્ડ ડિયરનું મૃત્યુ થઈ ગયું તો પણ મનમાં દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ શોક જે છે એ પરિસ્થિતિની અસ્વીકૃતિ છે. દુઃખ સુખ આ મનની એક સ્વાભાવિક ભાવના છે, ઉતાર ચઢાવ છે. પણ શોક જે છે એ એક એક્સ્ટ્રીમ સ્થિતિ છે કે જ્યાં આગળ મારી અંદર એ પરિસ્થિતિની સ્વીકૃતિ જ નથી. આવું થવું જ ના થવું. કોઈનું મૃત્યુ થઈ ગયું તો કે આવું મારી સાથે કેમ આવું થયું? અરે ભાઈ અમર પાટો લઈને આવ્યો તો એ જવાનું જ હતું ને, પણ એ જે તે સ્વીકાર નથી થતો. ઘણા લોકો તો એમ કે અરે આ ફલાણા એમનું મૃત્યુ થઈ ગયું, બિલકુલ બીમાર હતા. આ બીમાર તો પણ સમજમાં આવે કે મૃત્યુ થઈ ગયું, પણ સારા હતા અને આમ જ તે રાતે સૂતા હતા તો સૂતા જ રહી ગયા. આવું તો નહોતું થવું જોઈએ. મતલબ બીજા શબ્દોમાં શું કે એમને ખૂબ પીડા મળીને જાત ને તો આપણે સ્વીકાર કરવો. આપણે કોઈ પરિસ્થિતિને સ્વીકાર નથી કરી શકતા ત્યારે આપણી અંદર છે તે શોકની સ્થિતિ થાય છે. અને હર્ષ અને શોક આ છે તે પેન્ડ્યુલમની એકદમ એક્સાઇટમેન્ટ થઈ ગયું. અને હર્ષ અને શોક આ બંનેમાં આપણો વિવેક એ પ્રભાવિત થઈ જાય છે. શું કરવું શું ના કરવું એનો વિવેક નથી રહેતો. આ તો એવી સ્થિતિ છે કે પહેલા આપણી સાબરમતી નદી હતી, હવે તો ભગીરથ પ્રયાસથી નર્મદાજી એમાં આવીને મળી ગઈ. પણ પહેલા કેવી સ્થિતિ હતી કે જ્યારે વરસાદ આવ્યો, હજી તો એક જ વરસાદ આવ્યો તો આસપાસ ઇસ્લામ હતા ને એને ખાલી કરાવવા પડતા કે સાબરમતીમાં પૂર આવ્યું છે, ઘોડા પૂર, અને બધી ઝૂંપી ઝૂંપડીઓને ખાલી કરાવવી પડતી હતી. બસ. અને પછી જ્યાં વરસાદનો સિઝન હતી તો ગઈ ના ગઈ એ પહેલા ત્યાં આગળ છે તે ખાલી થઈ ગયું, પાણી જતું રહ્યું, ઓસરી ગયા પાણી. ગરમીમાં ત્યાં સરકસ પણ લાગતા, કેરીના પીઠા પણ લાગતા, શરદીઓમાં તિબેટિયન માર્કેટ પણ લાગતી, દિવાળીમાં ફટાકડાની દુકાનો પણ લાગતી. હવે જો કે આપણું મન જે છે એટલું છીછરું છે અને એને કારણે થોડી ખુશી મળી તો એનાથી એમાં બાઢ આવે છે, પૂર આવે છે. અને પૂર આવે તો શું થાય? બાંધ પણ તોડી દે. તો મારો વિવેક રૂપી બાંધ જે છે એ તોડી લીધો. હવે શું કરવું શું
ના કરવું એનો કોઈ વિવેક જ ખતમ થઈ ગયો. અને એટલા માટે અધર્મના માર્ગે પણ છે. મને એક વસ્તુ યાદ છે કે એકવાર ઓસ્ટ્રેલિયાની સાથે કોઈ ટેસ્ટ સિરીઝ હતી અને એ ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા જીતી ગયું. એ વખતે શરદ પવાર હતા આપણા ખેલ મંત્રી. તો લાસ્ટમાં જ્યારે ટ્રોફી વિતરણને આ બધું એ થયું તો ત્યાં આગળ ડાયસ સ્ટેજની ઉપર આ બધા આવ્યા અને શરદ પવાર ત્યાં આગળ ઉભેલા હતા. આ જે ઓસ્ટ્રેલિયન ટીમ હતી એણે શરદ પવારને લિટરલી ધક્કો મારીને ઉતાર્યો કે અમારો ફોટો સેશન ચાલે છે, હવે તમારું કામ નથી. લિટરલી ધક્કો મારેલો. એ શું દેખાડે છે? એટલા એક્સાઇટેડ, એટલા હર્ષિત કે એમને વિવેક જ ના રહ્યો કે આપણે શું કરી રહ્યા છે. તો કે આ હર્ષની સ્થિતિમાં વિવેકનો બાંધ તૂટી જાય છે. બીજું, શોક મન એટલું છીછરું છે, એમાં છે તે થોડું પાણી ભરાયું અને જ્યાં આગળ થોડી સૂર્યની ગરમી પડી એની સાથે સુકાઈ ગયું. મારું મન છે તે એટલું છીછરું છે કે નાની મોટી ખુશીઓ જે છે, નાના મોટા દુઃખ જે છે, તો એમાં અહીંયા આગળ સૂકું પડી જાય છે અને હું છે તે સંતપ્ત થઈ જાઉં છું. વિવેક જ ઉપલબ્ધ નથી કરતો. તો જે જેણે ભક્તિ પ્રાપ્ત કરી, હવે મારે તો એ ઉમેરા છે મારી પાછળ શું હૃદય તિષ્ઠતી, મારા હૃદયમાં અમારી આત્મા રૂપે વિરાજમાન છે. એટલા માટે કોઈ અપેક્ષા નથી અને કોઈ શોક નથી. ન હર્ષ છે, ન શોક છે, ન દ્વેષથી. કોઈના પ્રત્યે દ્વેષ છે? બોલે કોઈ દ્વેષ નથી. રાગ છે, દ્વેષ કીધો મતલબ કે રાગ અને દ્વેષ આ બંને સાથે. રાગ ક્યારે થાય? કે જ્યારે કોઈ વ્યક્તિ મારી અપેક્ષાને, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, કોઈ પણ મારી અપેક્ષાને ફૂલફિલ કરે છે, કોઈ મને અનુકૂળ થાય છે, કોઈ મને સુખ આપી રહ્યું છે, ત્યારે એના પ્રત્યે રાગ થાય. એની ઉપર આપણે અભ્યાસ કરી લઈએ કે આ છે તે મને સુખ આપવા માટે સમર્થ છે, તો એ રાગ થઈ ગયો. પણ હવે મારે બહારથી ન કિંચિત વાત છે તે મને ખબર પડી ગઈ કે આ બહારના વિષયોમાં કોઈ સુખ દુઃખ એનું સામર્થ્ય નથી. એ તો જડ વસ્તુ છે. ભગવાન ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે. અને જ્યાં આગળ આ વસ્તુ સમજાય ગઈ, જ્યાં આગળ મેં એ આનંદના સ્ત્રોત રૂપે પરમાત્માને પ્રાપ્ત કરી દીધા, પછી મારી અંદર કયા વિષયમાં રાગ દ્વેષ નથી. એટલું જ નહીં, કણ કણમાં સિયારામમય સબ જગ જાની, જ્યાં જ્યાં નજર મારી ચરે યાદી ભરી ત્યાં. અચ્છા, ગુલાબમાં પણ એ છે ને, ગુલાબ પણ કાંટામાં છે. અરે આ કાંટાને કારણે તમે ગુલાબ તોડી નથી શકતા, મતલબ કાંટામાં નથી. અરે મોગા પટ્ટે, અમારા ગુરુજી કે અરે મંગળું, આ શું અહીંયા આગળ આમાં સુખ છે, આ સુખ આપે છે, આ સુખ નથી. અરે જડ વિષય છે, તારે કારણે એનું અસ્તિત્વ છે અને તું એના ઉપર જબરદસ્તી આવે, મને સુખ આપે છે, મને દુઃખ આપે છે. કે બધું જ પરમાત્મા છે. આ જે કંઈ છે પરમાત્મા જ આ રૂપે અભિવ્યક્ત થયેલા છે. કેમ? કારણ કે બધે જ છે ને, અમૃત સ્વરૂપ બધે જ છે. અને એટલા માટે દૃષ્ટિ ન રમતે, એટલા માટે આ બહારની વસ્તુઓમાં રમવાનું, બહારની વસ્તુઓની અનુભવ કરી અને આપણે આનંદ લઈએ. 31 ડિસેમ્બરની સાંજ જુઓ કેવા બધા ટન થઈને પડેલા હોય છે. બીજે દિવસે સવારે અમારે ત્યાં ઇન્દોર છે ને, ત્યાં આગળ બધા એમ કે અચ્છા તમે ગુજરાત, ઓ ડ્રાય સ્ટેટ કીધું. અરે તમને ખબર નથી, ડ્રાય સ્ટેટ નહીં, વેટ છે.
આ ભક્તિનો રસ ભરેલો છે, ત્યાં આગળ બીજા કોઈ નશાની જરૂર નથી. પણ ત્યાં આગળ છે તે બીજે દિવસે 1 તારીખે મારે જવાનું હતું સવારમાં, એવો ટાઈમ કે જ્યારે પીક ટ્રાફિકનો સમય હતો. તો જેમની સાથે જવાનું એ કે આપણે બિલકુલ ટાઈમથી નીકળીશું, બહુ જલ્દી નીકળવાની જરૂર નથી. મેં કીધું કે અરે ट्रैफिक लड़ेगा, बोले नहीं कोई ट्रैफिक नहीं लड़ेगा क्योंकि कल 31 तारीख थी ना, 31 दिसंबर. बोला वो तो थी, उससे क्या. अरे सब लग रात को बम बोले अटन न होके अभी सो रहे होंगे. લગ્ન પ્રવચન માટે જતી હતી તો ત્યાં આગળ એક રેસ્ટોરન્ટ હતી, એનું નામ જ હતું ટુંડે, મતલબ પીને ટન થઈને પડ્યા ટુંડે. તો કે આ બહારના વિશ્વમાં હવે રમવાની કોઈ ઈચ્છા જ નથી, એટલે મને તો આનંદનો સ્ત્રોત, સુખનો સ્ત્રોત પ્રાપ્ત થઈ ગયો, આ અમૃત સ્વરૂપ તત્વ પ્રાપ્ત થઈ ગયો. ન ઉત્સાહી ભવતી, એની પ્રાપ્તિ માટે પણ કોઈ એક્સાઇટમેન્ટ નથી કે હા આપણે અહીંયા આગળ જઈશું અને ખૂબ મજા આવશે. ઘણી વખત તીર્થ સ્થાનોમાં પણ જતા હોય ને, અને તીર્થમાં જઈને આવો છો પછી શું કહો છો, બહુ મજા આવે. અમે કેદારનાથ ગયા, અરે માતાજી અમારું ગ્રુપ હતું ને બહુ મજા આવી. શેની મજા? અરે ખાવા પીવાનું, તમે જાઓ ને પેલા ઠંડીનું વાતાવરણ અને ત્યાં આગળ ગરમ ગરમ ભાજી પૂરી ખાધી, ખૂબ મજા. અને ભાજી પૂરીની સાથે સાથે ઇન્દોરી સેવ મળી ગઈ. ઇન્દોરી સેવનું બહુ પેલું એ હોય છે ક્રેઝ. એક વખત અમે કેદારનાથ યાત્રા પર ગયેલા. હવે સવારમાં દર્શન કરી કરાવી અને ત્યાં આગળ નાસ્તો કરવા માટે ઉભેલા, તો સબ્જી ભાજી ગરમ ગરમ. હવે ઇન્દોરના કેટલાક લોકો આપણી સાથે હતા, આપસમાં એકબીજા સાથે વાત કરતા હતા. ત્યાં બીજું ગ્રુપ આવ્યું અને બીજા ગ્રુપે સાંભળ્યું આવ્યા. આવીને એ લોકો કે આપ इंदौर से आए हैं? हाँ इंदौर से. अच्छा कहाँ रहते हैं? हम पहला तो चिकनी चुपड़ी का, बोले कि आपके पास सेव बचे हैं क्या? हमारा सेव खत्म हो गया. बिना सेव के खाना कैसे खत्म होता है? तो हमने सेव જોઈએ. बोले तीर्थમાં ગયા, એટલે બહુ મજા આવી. જો તમને મજા આવી ને તો પિકનિક કરીને આવો. તીર્થ અને પિકનિક કરવા જાઓ અને ત્યાં આગળ પણ આ છે તે સુંદર પ્રકૃતિને જોયું, આ જગતની સુંદરતા જોઈ. સુંદર સુંદર છે તે પહાડ, નદી, નાલા, ઝરણા, વોટરફોલ, અને એ જોઈ અને તમને ઈશ્વરનું સ્મરણ થયું. ગોવા જાઓ કે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, તમે ના જાઓ, તમને જો ઈશ્વરનું સ્મરણ થયું તો તમે તીર્થયાત્રા કરી. અને કેદારનાથ જઈને આટલી તપસ્યા કરીને ગયા અને ત્યાં આગળ જઈને પણ હાથ જોડીને બહુ મજા આવી, બહુ મજા આવી. ગયા ત્યાંથી આટલી બધી તપસ્યા ખૂબ થઈ ગઈ. એટલા માટે જે લોકો તીર્થયાત્રા પર જવાના હોય આ વસ્તુને ધ્યાન રાખો. જે પિકનિક પર જવાના હોય આ વસ્તુ ધ્યાન રાખો કે તમે પિકનિકને પણ તીર્થ બનાવી શકો, તીર્થનું પુણ્ય લઈ શકો. તો મજા નહીં, ન ઉત્સાહી. અરે બહારના એન્ટરટેનમેન્ટમાં આપણને કોઈ એક્સાઇટમેન્ટ જ નથી. જે પરિસ્થિતિ આવે છે એને અનુરૂપ બસ કિશ્તી को मारने गिरने दे, मौजों के थपेड़े सहने दे. मौजों के मालिक बहना क्या, मौजों के मुनाफिक बहने दे. આ જેવી પરિસ્થિતિ આવે છે ભગવાન જે દિશામાં લઈ જાય, કોઈ ચિંતા નથી, કોઈ પરિસ્થિતિ બદલવાની પ્રેરણા નથી. કેમ? કારણ કે જે છે મને તો એ અમૃત રસ એનું પાન થઈ ગયું છે, શાંતિ પ્રાપ્ત થઈ ગઈ. ન ઉત્સાહી ભવતી યજ જ્ઞાત્વા મત્તો ભવતી. યજ જ્ઞાત્વા, જ્ઞાત્વા મતલબ જાણી. જો અહીંયા આગળ નારદજી એમ નથી કહેતા કે યજ ધૃત્વા, કારણ કે
કરવી છે એટલે બેસીને ભજન ગાઈશું. બોલે ભક્તિ કોઈ ક્રિયાનું નામ નથી. હા, ભક્તિ તમારી ક્રિયાના માધ્યમથી અભિવ્યક્ત થઈ શકે, પણ ભક્તિ કોઈ ક્રિયા નથી, કોઈ કર્મ નથી. ભક્તિ તમારી ડિસ્કવરી છે, ભગવાનના ચરણોમાં પ્રેમની ડિસ્કવરી. ભગવાનને હૃદયમાં જોઈ અને એક પરમ પ્રેમી બનીને આ ડિસ્કવરી છે. જ્ઞાત્વા, બસ જાણવાનું છે. એ ભગવાનની મહિમા જાણી. જેમ જેમ મહિમા જાણતા જાઓ છો તેમ તેમ એમના પ્રત્યે પ્રેમ વધતો જાય છે. એટલા માટે જાણવાની પ્રધાનતા છે, કરવાની પ્રધાનતા નથી. કરવાનું ઓટોમેટિક થતું હોય છે. કોઈના પ્રત્યે પ્રેમ હોય તો સહજ સેવા થાય છે ને. અને પછી આ તમે કહો છો મેં માતાજીની બહુ સેવા કરી, આ બોલવામાં પણ સંકોચ થાય છે. અરે અમારે કરવું હતું, મને ખબર છે કે જ્યાં આગળ રોકાઉં છું એ દરેક વખતે જ્યારે નીકળવાનું હોય તો આંખમાંથી ટપ 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 આંસુ વહેતા. મેં કીધું કે હવે આંસુ કેમ કહે છે, રહ્યું વધારે? નહીં માતાજી, તમે આટલા દિવસે અહીંયા રહ્યા, અમે તો સેવા જ ના કરી તમારી, અમે તો તમને છે તે બહુ તકલીફ પડી હશે. આમ મારે શું કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. મારે કહેવું પડે ભાઈ આટલું મોટું કામ ના આખું ભૂલચૂક માફ કરવા, કારણ કે ભૂલો શોધવા માટે મેગ્નિફાઈંગ ગ્લાસ લેવો પડશે મારે. આ ભૂલો તો દેખાવી જોઈએ ને, તો ભૂલચૂક માફ કરીએ. અને ત્યાં આગળ કરી રહ્યા છે, સેવા થઈ રહી છે, પણ એ સેવામાં કરી રહ્યા છે એની કોઈ વૃત્તિ જ નથી. સહજ આ પ્રેમની અભિવ્યક્તિ છે. તો પ્રેમ ભક્તિમાં કંઈ કરવાનું નથી, ભક્તિમાં જાણવાનું છે. જેમ જેમ મહિમા જાણો છો તેમ તેમ આ બધી સહજ પ્રક્રિયા થતી હોય છે. યજ જ્ઞાત્વા મત્તો ભવતિ. મત્તનો અર્થ છે કે આનંદ વિભોર થઈ જાય છે, એટલું આનંદથી તૃપ્ત થઈ જાય છે. સ્તબ્ધો ભવતિ. અને બહુ આનંદ આવે તો શું કરીએ આપણે? ઉછળીએ, કૂદીએ, ડાન્સ કરીએ, જશ્ન મનાવીએ, પાર્ટી થ્રો કરીએ. અરે બહુ ખુશીની વાત છે. બોલે શું? કાલે અયોધ્યાનું રાજ્ય મળવાનું છે. ભગવાન અમે કોઈ પાર્ટી થ્રો કરી, કાલે અયોધ્યાનું રાજ્ય મળવાનું છે, એટલા માટે આજે તો જશ્ન મનાવો. હા, દેવતા લોકોની અસુરોની ઉપર વિજય પ્રાપ્ત થઈ તો એ લોકો જશ્ન મનાવવા લાગ્યા અને પોતપોતાની વિદ્યા આપવા લાગ્યા. હા, સ્ટેટોપેશનમાં પ્રસંગ આવે છે કે મેં તો બસ એની સામે આંખ તરેલીને જોયું અને એની સાથે એને ભસ્મી દૂર થઈ ગયો. કે મેં તો ખાલી શ્વાસ લીધો અને એમાં કોઈ અસુર એ ઉડીને ક્યાં જઈને પડ્યો, હજી પણ હવામાં પંખોળાઈ રહ્યો છે. હવે આવી રીતે પોતપોતાની કરી અને જશ્ન મનાવે, આનંદમાં જશ્ન મનાવે. પણ અહીંયા આગળ જ્યારે ભગવાને કીધું કે કાલે અયોધ્યાનું રાજ્ય મળવાનું છે તો કે છે કે કોઈ એમના ચહેરાની પ્રસન્નતા વધી ગઈ હોય અને કીધું કે નહીં રાજ્ય નહીં, હવે વનવાસ જવાનું છે. તો કે એમના ચહેરા પર કોઈ શોકની કે દુઃખની લકીરો નહીં. એમની જે કાંતિ આ રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને હતી એવી જ કાંતિ જ્યારે એમને વનવાસની વાત થઈ એવી જ કાંતિ હતી દુઃખની. એમને કીધું કે અચ્છા, તુલસીદાસજી એમની વિનય પત્રિકામાં કહે છે કે અચ્છા એક આપણે એવું કરીએ કે ભારતને આવી જવાનું અને ભારતનો રાજ્યાભિષેક થઈ જાય પછી તમે અહીંયા આગળથી જાઓ. તો શ્રીરામ શું કહે છે કે આ તો કેટલું અનુચિત છે, આ તો તમારો પ્રસ્તાવ છે તે બહુ ખોટો છે. બોલે કેમ? કે પહેલા મોટા ભાઈનો અભિષેક થવો જોઈએ કે નાના ભાઈનો? મોટું કોણ છે? બોલે તમે છો. તો અભિષેક કોનો થવો જોઈએ પહેલા? મોટા ભાઈનો થવો જોઈએ ને. અને મારા પહેલા છે તે ભરતનો કેવી રીતે અભિષેક થાય? કે તો પછી તમારો અયોધ્યા અભિષેક કરવો છે? બોલે નહીં,
મને તો પિતાશ્રીએ વનના રાજ્યને પર અભિષેક કરેલો છે, એટલે પહેલા મારો છે તે વનનો આ અભિષેક થઈ જવા દો, વનવાસ અભિષેક થઈ જવા દો, પછી ભરતનો રાજ્યાભિષેક થાય. કોઈ છે તે હર્ષની લહેરો કેવું નહીં, પણ શાંતો ભવતી સ્તબ્ધો ભવતી, મતલબ શાંત થઈ જાય. આનંદ વિભોર છે છતાં પણ એવું નથી કે અહીંયા આગળ આનંદમાં ઉછળકૂદ કરી રહ્યો છે, એટલે શાંત છે. સ્તબ્ધો ભવતી આત્મા રામો ભવતી, પોતે પોતાનામાં તૃપ્ત. એટલે બહાર ન દેશો રમતે ઉદઃ. આ બધામાં હવે બહારના વિષયો જેવી રીતે મહાદેવજીની સ્તુતિ કરે છે ને, નહીં સ્વાત્મા રામો વિષય મૃગ તૃષ્ણા. અરે આત્મા છે, પોતાનામાં રમણ કરી રહ્યા છે. આ વિષય મૃગ તૃષ્ણા એમને કેવી રીતે ભ્રમિત કરી શકે? તો કે છે આત્મા રામો ભવતી. આગળ કે છે 7મા સૂત્રથી જોઈએ. સાન કામયમાના નિરોધ રૂપત્વાत् નિરોધસ્તુ લોક વેદ વ્યાપારન્યાસઃ તસ્મિन् અનન્યતા તદ્વિરોધીષુ ઉદાસીનતા ચ અન્ય આશ્રયાણાં ત્યાગઃ અનન્યતા લોકે વેદેષુ તદ્ અનુકૂલ તદ્વિરોધીષુ ઉદાસીનતા અવતુ નિશ્ચય દાઢ્યાत् ઊર્ધ્વં શાસ્ત્ર રક્ષણં અન્યથા આતિથ્ય આશંકયા. તો અહીંયા આગળ કે છે કે સા ન કામયમાના. જો આ ભક્તિ છે ને એ કામના યુક્ત છે. કામ અને પ્રેમ, કામ અને રામમાં ઉપરથી બહુ સિમિલારિટી છે, પણ મૂળભૂત ભેદ છે. કામ સદૈવ શરીરના સ્તર પર હોય છે, શારીરિક ઈચ્છા શરીર અને મનના સ્તર પર, અપેક્ષાના સ્તર પર. અપેક્ષાની પૂર્તિ, કામના મતલબ અપેક્ષા, કે જ્યાં આગળ અપેક્ષાની પૂર્તિની પ્રધાનતા છે. જે સંબંધમાં અપેક્ષાની પૂર્તિની પ્રધાનતા છે, સુખની પ્રાપ્તિની પ્રધાનતા છે, તો એને કીધું કામયમાના. પણ છે તે આ ભક્તિ ન કામયમાના, કોઈ કામના નથી. અહીંયા આગળ નારદજી આ ગોપીઓની ભક્તિનું વાત કરે છે કે જેવી રીતે ગોપીઓની ભક્તિ હતી કે એમાં તત્ સુખ સખિત્વમ, કે એમના સુખમાં સુખી છે. ગોપીઓનો એક પ્રસંગ આવે છે કે નારદજી એકવાર ભગવાનને પૂછે કે ભગવાન તમારો સૌથી શ્રેષ્ઠ, સૌથી પ્રિય, સૌથી મહાન ભક્ત કોણ છે? હવે નારદજીને કહે ભગવાન કે ભાઈ એ વસ્તુ તો હું પછી ક્યારેક સમય આવશે ત્યારે કહીશ, અત્યારે તો મને માથું બહુ દુખે છે અને કોઈ ઔષધિ નથી. બોલે કઈ ઔષધિ નથી? બોલે છે તો ખરી પણ મળવી દુર્લભ છે. બોલે અચ્છા તમે કહો, આ ત્રણેય લોકમાં મને ફ્રી લાયસન્સ છે, ભ્રમણ કરું છું, ક્યાંક ને ક્યાંક તો મળી જશે. શું છે એની દવા? તો કે ભક્તોની ચરણ રજ જોઈએ, એ જો એનો લેપ લગાવું તો પછી છે તે મારું સળતર ઠીક થઈ જાય. નારદજી કે હમણાં લઈ આવો. નારાયણ નારાયણ કરી નીકળ્યા. આ બધે ભ્રમણ કરીને પાછા બોલે ભગવાન કોઈ એક આ તમે શું કહી રહ્યા છો? પાપમાં નહીં પડે? ભક્તની ચરણ, અમારી ચરણ ભગવાનના માથે.
પાપ લાગશે, નરકમાં જઈશું. ચાલી નારાયણ એટલે ભગવાન કોઈએ ના આપી તો કે અચ્છા તમે બ્રજમાં ગયા હતા, ગોપીઓની પાસે ગયા હતા? બોલે અરે ભગવાન એ ગોપીઓ તો બિચારી અનપઢ અને તો એ તો આપવાની સંભાવના જ નથી, એવી તમારી ભક્ત છે. તો કે એકવાર ટ્રાય તો કરી જુઓ. નારદજી ગયા, જ્યાં ગયા તો ગોપીઓ ટોળે વળીને કે તમે આવ્યા હશો, ભગવાનની પાસેથી આવ્યા છો, કેમ છે ભગવાન, એમને જરા ખબર અંતર તો સંભળાવો. એ કે અમે શું કહેવું, એમને માથું બહુ તો કે એની ઔષધિ કંઈક તો કરી હશે ને, દવા. શું દવા? એમને દવા. અરે એની દવા ક્યાંય ના મળે. બોલે દવા તો બતાવો શું છે? તો કે કોઈ ભક્તની ચરણ રંગ. હવે ગોપીઓ છે તે જમીન પર બેસી ગઈ, પગ લાંબા કરી અને કે ખબર નહીં અમે ભક્ત છીએ કે નહીં, પણ અમારી ચરણ લઈ જાઓ, જો કામ લાગી જાય. એટલે ગાડી થઈ ગઈ છે, નરકમાં જઈશ, ઘોર નરકમાં જઈશ, ભગવાનના માટે તારી ચરણ રખ. અરે જે થવું એ નરકમાં જવા પણ તૈયાર છું, મને કોઈ ચિંતા નથી. ભગવાનનું માથું દુખે છે ને, ભગવાન છે તે એમને દુઃખ ના કરવું જોઈએ, એમના સુખમાં અમારું સુખ છે. તો કે છે ન કામે, કોઈ કામના નહીં, કોઈ અપેક્ષા નહીં. નિરોધા ભગવા, એ નિરોધનો મતલબ ત્યાગ રૂપા છે. તો ત્યાગ શું છે? તો કે છે કે લોક વેદ વ્યાપાર ન્યાસ, લૌકિક અને વૈદિક વ્યાપારનો ત્યાગ. મતલબ લૌકિક કર્મ છોડી દેવા. તો કે છે એવું નથી કહેતા કે લૌકિક કર્મ છોડી દેવા, આ વૈદિક કર્મ છોડી દેવા, ભલે એવું નથી કહેતા. પણ અહીંયા આગળ આ જે લૌકિક અને વૈદિક કર્મ જે કરીએ છીએ એ જ્યારે આપણે પોતાના માટે કરી રહ્યા છીએ. એક તો એ હોય ને કે હું મારા માટે કરી રહ્યો છું, અને બીજું છે કે ભગવાનની આજ્ઞા સમજીને કરી રહ્યો છું. કોનું કાર્ય થયું? અરે આ તો ભગવત કાર્ય છે, આ કોઈ લૌકિક કાર્ય નથી, આ કોઈ વૈદિક કાર્ય નથી. આ તો જે છે પ્રભુની આજ્ઞા છે, એમનો બાલક છે. એમ કારણ કે તસ્મિન અનન્યતા, એમનામાં અનન્યતા છે. અનન્યતા હોવાને કારણે જે હું કરું છું એ બધું જ કોના માટે થઈ રહ્યું છે? એમના માટે થઈ રહ્યું છે. અને એટલા માટે આ લૌકિક અને વૈદિક કર્મ જે છે એ પોતાની અપેક્ષાની પૂર્તિ માટે હોઈ શકે, અથવા તો પોતાનું આ મારું કર્તવ્ય છે. જો કર્તવ્ય તમે જ્યારે કહો છો તો કર્તવ્યનો અર્થ શું છે? કરવું જોઈએ, કરવું પડે. આ તારું કર્તવ્ય છે એમ ત્યારે કે તો મતલબ કે કરવું જ પડશે, કમ્પલ્સન છે. પણ અહીંયા આગળ કર્તવ્ય રૂપે કોઈ વસ્તુ જ નથી. કેમ કે જે થયેલું છે પ્રેમથી થયેલું છે અને થઈ રહ્યું છે, કરવાનો કોઈ અભિમાન નથી. કોણ કરી રહ્યું છે? હવે આજે અમે વિચાર કરતા હતા કે જો કયા કામનું આપણે અભિમાન લઈ શકીએ કે હું કરી રહ્યો છું. હવે રાતે અચાનક છે તે એવું ગળું પકડાઈ ગયું ને રાતભર ખાંસી ચાલે ને સ્વાસ્થ્ય થોડું થઈ ગયું. મેં કીધું કે પ્રવચનમાં ખાંસી આવશે, માધુરીજીની ઈચ્છા વચ્ચેથી આપણે બંધ કરી દઈશું, એમાં શું આવ્યું કે આપણે ક્યાં આગળ પગ મૂકવો કે મેં કરવું, હું કરું છું. કોઈ પગ મૂકવાની જગ્યા છે? કોઈ જગ્યા નથી. આ હાથ ઉઠાવવા માટે પણ એ એમની કૃપા, એમના અનુગ્રહની આવશ્યકતા છે. આ બોલવું એટલે કે એ જ્ઞાન પણ કોઈકે મને આપેલું છે. આ આપણી છે તે અનાદિકાળથી ચાલતી આવી પરંપરા થકી આ જ્ઞાનનો પ્રસાદ મળેલો છે. અને આ એ મને જે પ્રસાદ મળે છે એ હું બધાને વહેંચીશ. ભગવાન કે બહુ અભિમાન છે તને કરવાનો, લે વહેંચ. કઈ વાતનું અભિમાન લઈએ આપણે? કોઈ વસ્તુનું અભિમાન લેવા યોગ્ય છે? કોઈ મોટા મોટા અભિમાન લેવાવાળા કોરોના કાળમાં બધા ધરાશાયી થઈ ગયા. બહુ મોટું અભિમાન અમે કરી રહ્યા છે એ બધા ધરાશાયી થઈ ગયા. નોટબંધી થઈ,
ભલભલાની હાલત ખરાબ થઈ ગઈ. સ્વચ્છતા અભિયાન હતું ને મોદીજીનું, એટલે બહારની સ્વચ્છતા નહીં, જેબની ને એકાઉન્ટની પણ સ્વચ્છતા કરી નથી. તો કે આ બધું થઈ રહ્યું છે ને, ક્યાં આગળ તમે અભિમાન લઈ શકો? હું કરું છું. એક હતું ને તાલિબાન બનાવેલું હતું, સદ્દામ હુસેન, કઈ મોતને માર્યા, કેવી ભયંકર મોતને માર્યા. એવી તો ઇતિહાસમાં 50 પ્રસંગ છે. એક રાજા ભોજનો પ્રસંગ આવે છે કે રાજા ભોજ એમના નાનપણમાં છે તે એમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું. હવે એમના માતા પિતા બંનેનું મૃત્યુ થઈ ગયું. તો એ પોતે રાજા હતા, એમનું મૃત્યુ થયું તો એમના જે ચાચા હતા એમને રાજ્ય સોંપવામાં આવ્યું. અને સાથે સાથે કે આજનો ઉત્તરાધિકારી કોણ રહેશે? તો કે આ ભોજ જ રહેશે. તો ભોજને ઉત્તરાધિકારી બનાવી અને એમને રાજ્ય સોંપવામાં. હવે એ ચાચાના મનમાં એક નિયત ખરાબ થઈ કે આ આગળ રાજ્ય કરશે તો મારો પુત્ર શું કરશે, મારા છોકરાનું શું? અને એટલા માટે એણે વિચાર્યું કે આને છે તે ગમે તેમ કરીને મારી તો જંગલમાં એને પેલા હત્યારાઓની સાથે કસાઈ સાથે મોકલ્યો અને કીધું કે એને છે તે જઈને મારી નાખો. હવે એને ભોજે પૂછ્યું કે ભાઈ તમે કેમ મને મારવા માંગો છો? તો કે આવી વસ્તુ છે કદાચ રાજાનું આવ્યું હશે. તો બહુ સુંદર એક શ્લોક આવે છે અને એમાં કહે છે કે આ માંધાતાનું આટલું મોટું રાજ્ય હતું અને એનો રાજા પણ આજે એ માંધાતાનું રાજ્ય છોડીને જતો રહ્યો છે. ભગવાન રામ જેણે આ પૂરો સેતુ બનાવ્યો હતો અને એ પણ આજે આ પૃથ્વી છોડીને જતા રહ્યા છે. લંકાનો રાજા રાવણ એ પણ લંકા આવી સોનાની નગરીને છોડીને જતો હતો. તો હે રાજા, તને એમ લાગે છે કે તું છે તે આ પૃથ્વીને સાથે લઈને જવાનો છે? તને એવું લાગે છે? હવે આવી રીતનું એને એક છે તે ચિઠ્ઠી પણ લખીને આપ્યું. એટલે કે આ એમને ચિઠ્ઠી આપી દીધી, બસ શ્લોક એમને લખીને આપ્યો. આ લોકોને થયું કે આટલો વિદ્વાન, આટલો જ્ઞાની અને એની આપણે હત્યા કરીશું તો પાપ આપણને લાગશે. અને એટલા માટે એમણે છે તેને જીવતો છોડી દીધો. ક્ષમા કરો, આ તો છે તે રાજાનો આદેશ હતો પણ અમે તમને ના મારી શકીએ. એણે જંગલમાં એમને છોડી દીધો. અને એ પછી પહોંચ્યા અને પહોંચીને રાજાને એમના ચાચાજીને આ ચિઠ્ઠી આવી. અમે શ્લોક વાંચ્યો અને ત્યારે એમને આંખો ખુલી ગઈ. કીધું આ તો બહુ મોટું છે, તે અમે અપરાધ કરવા જઈ રહ્યા હતા, તો ખોટું કરવું. અને એટલા શોકાકુલ થઈ ગયા કે આમે શું કરી નાખ્યું કે આટલું જેને કોઈ રાજ્યનું કે કોઈ વસ્તુનું કોઈ પ્રલોભન નથી અને એવી વ્યક્તિને હું ખરેખર રાજ્ય કરવા માટે તો એ જ યોગ્ય છે. બહુ શોક કરવા લાગ્યા. પછી એમણે કીધું કે નહીં, આને તમે ક્યાં મારી નાખ્યું? એની લાશ તો કમસે કમ લઈ આવો ને. તો કહે છે કે ખરેખર જોયું તો અમે માર્યા નથી, કારણ કે આ વાંચ્યું તો એમ લાગ્યું કે આ બહુ ખોટું થશે. શોધી આવો, જીવતા લઈ આવો. અને પછી ભોજને લાવે છે. એ ભોજને લાવી અને આગળ છે તે રાજ્યને સોંપે છે. હવે જોઈએ કે આ કોઈ વસ્તુ જ્યારે કોઈ વસ્તુના પ્રત્યે તમારી અંદર અપેક્ષા છે, જ્યારે કોઈ વસ્તુના એ સેવાની ભાવના નથી, બધું પકડવાની ઈચ્છા છે, એને ભોગવવાની ઈચ્છા છે, તો પછી તમે કર્મ કરો છો, કર્તવ્યતા છે કે આ જે કંઈ છે આ પ્રભુ સેવા થઈ રહી છે. બધું તો એ છે, કરવાવાળો પણ એ છે અને જે થઈ રહ્યું છે એ પણ એ છે. હવે મારું અહીંયા આગળ કર્તૃત્વ, આ અભિમાન ક્યાં આગળ હું પગ મૂકું? પગ મૂકવાની કોઈ જગ્યા જ નથી. અને એટલા માટે કીધું કે વેદ વ્યાપાર ન્યાસ, આ
બધા આ કર્મનો માનો કે ત્યાગ થયો. કર્મનો ત્યાગ મતલબ કરતાપણાના અભિમાનનો ત્યાગ. કરવાની પ્રેરણા તો અધૂરાપણાથી હતી. હવે તો જે થાય છે પ્રેમની અભિવ્યક્તિ થઈ રહી છે. સંસારી, સાધક અને સિદ્ધ. સિદ્ધ મને ભક્ત, પરમ ભક્ત. આ ત્રણનો શું ભેદ છે કે સંસારી કર્મ કરે છે અને કર્મના ફળથી આનંદ ઈચ્છે છે. સાધક છે એ કર્મ કરે છે, એ કર્મના ફળના આનંદ નથી ઈચ્છતો, પણ કર્મનો આનંદ કે મને સેવાનો આનંદ આવે છે, એ સેવાનો આનંદ, કર્મનો આનંદ લઈ રહ્યો છે. અને સિદ્ધ છે એ છે તે સેવાનો આનંદ નથી લેતો, નથી કર્મ ફળનો આનંદ લેતો, પણ એનું કર્મ જે છે એ આનંદથી, એ પ્રેમથી થઈ રહ્યું છે, એ પ્રેમની અભિવ્યક્તિ રૂપ છે. અને એટલા માટે કોઈ કરવા પડતું નથી. જ્યાં આગળ પ્રેમ હોય સહજ રૂપે. એક છે તે નાની છોકરી એના ભાઈને લઈ અને ગિરનાર પહાડ પર ચડતી હતી. હવે એણે પીઠ પર એને પાછળ જતે તેડેલો હતો. એક સજ્જન કે અરે બેટા આટલું ભાર ઉપાડીને ક્યાં જાય છે તું? તો કે ભાર નથી. તો કે બેટા ભાર ઉપાડીને ક્યાં જાય છે? બોલે નથી ભાર. તો કે નહીં નહીં આ છે ને છોકરો. તો કે અરે આ ભાર નથી છે, આ તો મારો ભાઈ છે. હવે તમને છે, તમારે એમ લાગતું હોય કે ભાર છે, આ તો મારો પ્રેમ છે, મારો ભાઈ છે. મારો ભાઈ એને હું લઈ જાઉં છું એમાં મને ભાર થોડી લાગે. તો કે અહીંયા આગળ કોઈ કર્મ એ બોજારૂપ નથી લાગતું, કોઈ કરવાની પાછળ કોઈ ગણિત નથી. અને એના માટે સહજ પ્રેમની અભિવ્યક્તિ થઈ રહી છે. અને કે છે હવે કીધું કે નિરોધ તો અને ઉદાસીનતા, તસ્મિન અનન્યતા તદ વિરોધીષુ ઉદાસીનતા ચ. એટલે કે એમાં ભગવાનમાં પોતાના અનન્યતા છે. અનન્યતાનો અર્થ અહીંયા આગળ સમજાવે છે કે અન્ય આશ્રયાણામ ત્યાગ, કે બાકી બધા આશ્રય કોઈના પ્રત્યે આશ્રિત નથી. ક્યાં આગળ આશ્રિત છો? બોલે કે હા આમ તો ભગવાનના પ્રત્યે પ્રેમ છે, પણ અમારું આશ્રય જે છે એ તો મારું ઘર છે, મારો આશ્રય જે છે એ મારા છે તે પતિ છે, પત્ની છે, ગુરુ છે. બોલે અન્ય આશ્રયાણામ ત્યાગ, કોઈના પ્રત્યે આશ્રિત નથી. કોનો આશ્રય છે? માત્ર ભગવાનનો આશ્રય છે. બાકી બધા આશ્રય એટલે પરાધીનતા એની અંદર ખતમ થઈ ગઈ. કોઈ પરાધીનતા નથી. આશ્રિત હોવું મતલબ કે એમાંથી સુખ અને સુરક્ષાને પ્રાપ્ત કરવી. મારે તો કોઈ નથી, આ નશ્વર વસ્તુઓ છે, એમાંથી મારે કોઈ સુખ અને સુરક્ષાની અપેક્ષા નથી. હું તો ઓલરેડી સુરક્ષિત છું, હું તો ઓલરેડી આનંદ સ્વરૂપ છું. કેમ? કારણ કે ત્યારે મારા પ્રભુ મારા હૃદયમાં વિરાજમાન છે, આ હું રૂપે વિરાજમાન છે. અને એટલા માટે અન્ય આશ્રયાણામ ત્યાગ. અને શું કીધું? તદ વિરોધીષુ ઉદાસીનતા. આનાથી જે વિપરીત છે એના પ્રત્યે ઉદાસીન છે. ઉદાસીન મતલબ કે સેડ નહીં. કે ઉદાસીન છે, બીજા બહુ ઉદાસ રહે છે. બોલે કે અહીંયા આગળ સેડ નહીં. એક છે તે સ્વામીજીનું નામ હતું સદાનંદ. હવે કોઈ ફોરેનથી આવ્યા, એમને આવડે નહીં વાંચતા અને હિન્દી શબ્દ સંસ્કૃત ખબર નહીં, તો સદાનંદ લખેલું હતું કે મિસ્ટર સેડાનંદ. સેડાનંદ મતલબ કે સેડ, કે ઉદાસ, દુઃખમાં જેને આનંદ આવતો હોય એ સેડાનંદ. બોલે ભાઈ સેડાનંદ નહીં, સદાનંદ છે. તો જો અહીંયા આગળ ઉદાસીનતાનો અર્થ એ લેશો ને તો સેડાનંદ થઈ જશે. અચ્છા એ ઉદાસ રહે છે, જેવી રીતે પેલા ગઝલકાર ને એ લોકો હોય ને કે મુझको હર બાત પે રોના આયા, તો એવી રીતે સદૈવ ઉદાસીન. અને એ લોકોને એમાં મજા આવતી એવા જબરદસ્તી દુઃખને નાની નાની વસ્તુમાં એવા દુઃખી થઈ અને
અરે દુઃખમાં તો ગઝલ ફૂટતી હોય છે અને એમાં એ લોકોને બહુ મજા આવે. તો કે ઉદાસીનતાનો મતલબ શું છે કે અસંગતા. શેમાં? લોકે વેદેશુ તદ અનુકૂલ આચરણમ તદ વિરોધેશુ ઉદાસીનતા. લૌકિક અને વૈદિક કર્મ જે છે, હવે જો પહેલા કીધું કે એ બધાનો ત્યાગ છે, પણ ત્યાગમાં આપણે શું જોયું કે એનાથી જે ફળ પ્રાપ્ત કરવાનું હોય, જે અપેક્ષા પૂરતી, એની અંદર કોઈ કામના નથી અને એટલા માટે એના કરતાપણાનો કોઈ અભિમાન નથી. પણ એનો અર્થ એવો નહીં કે નિષ્ક્રિય બેસે છે, એ પણ અહીંયા આગળ કર્મ કરતા જણાય છે. એ તો ખબર પડી કે કોઈ ભક્ત થઈ ગયા તો પછી ભગવાનના ચરણોમાં બેસી અને ઓ તો ગલી ગલી હરે ગુણ ગાને લગી. તો હવે આપણે જ્યાં જઈએ અને આવા ભક્ત જ્યાં જાય ને તો કે હવે એનું રામાયણ શરૂ થઈ જશે, મહાભારત શરૂ થઈ જશે, લોકો ગાંડા થશે. એ ભક્તને કોઈ ચિંતા નથી હોતી આમ તો, પણ લોકો તમારાથી દૂર ભાગશે અને ભક્તિથી દૂર ભાગશે. સૌથી મોટી વાત કે આવી ભક્તિ હશે તો ભક્તિથી દૂર ભાગશે. જો ઘરમાં થોડું પણ કોઈની અંદર ભક્તિની પ્રેરણા હશે તો એને ડિસ્કરેજ કરશે, કારણ કે ભક્તિ એટલે આ બધાનું એ ત્યાગ કરીને ગાંડાથી ફરવાનું. ભલે કે એને ભક્તિ નથી પૂરતી. ભગવાનને નારદજી અહીંયા આગળ કહે છે કે આ બધા જે પણ અહીંયા આગળ કર્મ છે, જે કર્તવ્યતા છે, આ બધાનું પાલન કરે છે. લોકે વેદેશુ તદ અનુકૂલ આચરણ. એક છે કે અહીંયા આગળ ધર્મની વિપરીત કોઈ કાર્ય નથી કરતો, અધર્મનો આશ્રય નથી લેતો. આમ તો જોઈએ તો એ ધર્મનું પણ પાલન નથી કરતો, કારણ કે જેવી રીતે એક શ્રુતિ બતાવી છે ને કે સૂર્યનો ઉદય પૂર્વ દિશામાં થાય છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત થાય છે અને ના, સૂર્યનો ઉદય પૂર્વમાં નથી થતો કે પશ્ચિમમાં થાય છે, બિલકુલ નહીં. પણ કે સૂર્ય જે દિશામાં ઉદિત થાય છે એને પૂર્વ કહેવામાં આવે છે. પૂર્વ પહેલેથી જ છે, એને પૂર્વ કહેવાય. એવી જ રીતે ભક્ત જે છે એ ધર્મનું આચરણ નથી કરતો, ધર્માચરણ નથી કરતો. કે અધર્મ આચરણ કરે? બોલે નહીં, અધર્મ આચરણ કરે. તો બોલે ભક્ત જે કરે છે એને જ ધર્મ કહેવાય છે. તો કે તદ અનુકૂળ આચરણ. અને જે આ છે તે આ અનુકૂળ આચરણ છે, આ વૈદિક વેદોના સિદ્ધાંતને અનુરૂપ જે ભગવાનને પ્રિય છે. ભગવાનને છે ને ધર્મ પ્રિય છે, એટલા માટે જ આ ક્યાં આગળ બ્રહ્મ સ્વરૂપતામાંથી એ અવસ્થા છોડી અને આ સંકુચિત આ નશ્વર શરીરમાં જન્મ લે છે. શેના માટે? ગીતામાં કહે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ આત્મમાયયા. શું છે કે ધર્મની સ્થાપના માટે. તો એમને ધર્મ પ્રિય છે અને એટલા માટે આના થકી જે થાય છે એ ધર્માચરણ. તદ વિરોધીશુ ઉદાસીનતા. એનાથી જે વિપરીત વસ્તુ છે એ નથી થતો, મતલબ અધર્મ એનાથી થતો જ નથી. ધર્મ અને અધર્મનો મૂળભૂત એ ભેદ એ છે કે જ્યાં આગળ તમે આ વ્યક્તિને આ હુંને કેન્દ્રમાં રાખી અને પોતાની દ્રષ્ટિએ વ્યક્તિગત દ્રષ્ટિથી જે તે દુનિયાને જુઓ, સંબંધ રાખો અને ત્યાં આગળ જે પણ કર્મ કરો તો એ અધર્મ થઈ જાય, કારણ કે સ્વકેન્દ્રિત છે. આ સ્વાર્થથી પ્રેરિત થઈને જે કર્મ કરવામાં આવે એને જ પાપ અથવા અધર્મ કહેવાય. અને બીજી તરફ કે બધાના પ્રત્યે સંવેદના છે. એટલા માટે જુઓ કે પોતાના ઈચ્છાની પૂર્તિ કરવા માટે પણ વૈદિક કર્મ એવા બતાવે છે કે જ્યાં આગળ સમષ્ટિને ધ્યાનમાં રાખી બધાનું કલ્યાણ થાય અને પછી અહીંયા આગળ મારી ઈચ્છાની પણ પૂર્તિ થાય. તો તદ અનુકૂળ આચરણ તદ વિરોધીશુ ઉદાસીનતા. મતલબ કે કોઈ સ્વાર્થ પ્રેરિત એની અંદર પ્રેરણા ના રહે, કોઈ કામના ના રહે. આ રીતે બધાના પ્રત્યે ઉદાસીન છે. પણ કહે છે કે અચ્છા લોકે વેદેશુ તદ અનુકૂળ આચરણ. તો
કહે છે કે આ શાસ્ત્રના જે વિધિ વિધાન છે એનું પણ એ પાલન કરે છે. સાધક અવસ્થામાં અવશ્ય પાલન કરવું જોઈએ. અહીંયા આગળ શું કહે છે? ભવતુ નિશ્ચય દાઢ્યા ઊર્ધ્વમ શાસ્ત્ર રક્ષણમ. આ શાસ્ત્રની રક્ષા માટે આ જે છે અહીંયા આગળ આ શાસ્ત્રની મહિમા સ્થાપિત કરવા માટે એને જ અહીંયા આગળ પ્રમાણ રૂપે અહીંયા આગળ પ્રસ્થાપિત કરવા માટે એ છે તે જ્યાં આગળ આ નિશ્ચય થઈ ગયો એ પછી પણ એ આ વૈદિક ધર્મનું આચરણ કરે છે. એટલા માટે જો ગીતામાં જ્યાં આગળ કઈ વસ્તુ બતાવે છે ભગવાન તો કે છે ઇતિ ઉચ્યતે. ઇતિ ઉચ્યતે મતલબ ક્યાં કીધું છે? બોલે વેદોમાં કીધેલું છે. વેદોમાં આ જ વસ્તુ આ રીતે કીધેલી છે. એ રીતે વેદોનું ઉદાહરણ આપે છે. અને એ પણ જ્યારે અહીંયા આગળ આ મનુષ્ય યોનિમાં અવતાર લઈને આવે છે તો જ્યારે રામજી રૂપે આવ્યા તો વશિષ્ઠજીની પાસે શરણાગત થઈ અને એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને વશિષ્ઠ રામાયણ કીધું. ભગવાન કૃષ્ણ પણ સંદીપની ઋષિ પાસે ગયા અને એમની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ગુરુની પરંપરા, આ પૂરી જે પરંપરા છે આ વૈદિક પરંપરા છે, આ શાસ્ત્રની પરંપરા છે. તો કે છે કે એટલા માટે પોતાની વિશાળ કાયમ કરે છે, એને અનુરૂપ આચરણ કરે છે. એટલે કીધું નિશ્ચય દાઢ્યા તોત્વમ. અને જ્યાં સુધી નિશ્ચય આપણો બરાબર નથી, કાચો છે, ત્યાં સુધી અવશ્ય એ કરવું જોઈએ. અન્યથા પાતિત્ય આશંકા, નહીં તો પછી પતનની આશંકા છે. કે જ્યાં આગળ અરે અમે તો ભક્ત થઈ ગયા અને ઘણા લોકો કે અરે નિશ્ચય ગુણને પતિ વિચરતા કોવિદિકો નિષેધ. ભાઈ અમે તો જ્ઞાની થઈ ગયા, અમારે માટે કોઈ વિધાન નથી, કોઈ નિષેધ નથી. આ જ્યાં આગળ મનની અંદર આવ્યું એનો અર્થ એમ કે હજી જ્ઞાન કાચું છે. આ તો એક આપણને સમજાવવા માટે એ સ્તોત્ર, એક માયા પંચકમ નામનું સ્તોત્ર છે. માયા પંચકમ નહીં, શુકાષ્ટકમ, સુખદેવજીનું. ત્યાં આગળ આપણને સમજાવવા માટે કે જ્ઞાની જે છે એને કોઈ વિધિ નિષેધ હોતા નથી. બહારથી કોઈ એને વિધિ વિધાન ના કરી શકે, પણ છતાં પણ એ છે તે જે ઉચિત છે એ કરે છે. અને જેની અંદર હજી જ્ઞાન અધૂરું છે, હજી ભક્તિ પૂરી પ્રાપ્ત નથી થઈ, હજી એની ભક્તિ કેવી છે? પાર્ટ ટાઈમ જોબ. પાર્ટ ટાઈમ જોબ ખબર છે ને? હા, અમે છે તે પેલા દિવસ ફલાણી જગ્યાએ કરે છે ને, પાર્ટ ટાઈમ ફલાણી કંપનીમાં કરીએ છીએ. આ મારી પાર્ટ ટાઈમ જોબ છે. તો તમે એવું કહી શકો કે મારે પાર્ટ ટાઈમ જોબ છે. પાર્ટ ટાઈમ જોબ છે, પાર્ટ ટાઈમ ભક્તિ, પાર્ટ ટાઈમ શ્રવણ, પાર્ટ ટાઈમ સાધના. બોલે કે એક પાર્ટ ટાઈમ વાળી જ્યાં સુધી આપણી સ્થિતિ છે ત્યાં સુધી આ જે વિધિ વિધાન છે એનું પાલન અવશ્ય કરવું જોઈએ. અન્યથા બાધિત્ય આશંકા. એટલે કે હા હવે છે ને તે દુનિયાને સુધારી. ઘણા લોકોએ ઠેકો લીધો હોય અમે દુનિયાને સુધારી, અને કોઈના સંગતમાં ગયા હું આને સુધારવા દઉં છું. ખબર પડે કે થોડા દિવસ પછી એ પણ બગડી ગયો. એટલે કેમ તું તો એને સુધારવા ગયો? એટલે કે અરે क्या करे, हमको तो पीने की आदत नहीं, लेकिन ये प्रॉब्लम चल रहा है. સમસ્યાનું કારણ આ છે મારા મનની કમજોરી. મનની કમજોરી આવી રીતે. રામદેવજીની પાસે એક માએ એના છોકરાને મોકલ્યો. એ છે કે અંગૂઠો ચૂસતો. એને મોકલ્યો. એને કીધું કે થોડા દિવસ ત્યાં આગળ રહેશે અને રામદેવજીને કીધું કે આને છે ને અંગૂઠો છોડાવી. બહુ છે કે અંગૂઠો દિવસ આખો મોટો થઈ ગયો ને સારું નથી લાગતું. અઠવાડિયા પછી પાછો આવ્યો. બધી એને રામદેવજી ટ્રીટમેન્ટ કર્યો અને પાછો આવ્યો. તો પછી એના પડોશીએ પૂછ્યું કે એનો છોકરો અંગૂઠો ચૂસે છે? બોલે કે નહીં, હાથ તો નથી ચૂસતો, હવે પગનો ચૂસતા શીખી ગયો.
એમના સંઘમાં જાય તો અંગૂઠો ચૂસવાનું થોડી બંધ કરે. અને આપણે પણ જીવનભર અંગૂઠો ચૂસતા હોઈએ છીએ. ચૂસો છો ને અંગૂઠો? બોલે નહીં નહીં, અરે એકાંતમાંની બધાની સામે ચૂસી રહ્યા છો. નાનું છોકરું અંગૂઠો કેમ ચૂસે છે? એમાં એને એક સિક્યોરિટી લાગે છે, ઇનસિક્યોરિટી ફીલ કરે છે, એટલા માટે અંગૂઠો ચૂસે છે અને એમાં એને આનંદ આવે છે. એવી રીતે જે વસ્તુને તમે પકડીને બેઠેલા છો એ તમારો અંગૂઠો છે. ચૂસી રહ્યા છે બધા જ દુનિયામાં. બસ તો કે આ વિષયોના પ્રત્યે આવી રીતે શરૂઆતમાં એનાથી દૂર રહો, વિવેક કરો, વિચારપૂર્વક એનાથી એના પ્રત્યે જે કંઈ આપણી અંદર આસક્તિ છે, રાગ છે, દ્વેષ છે એને દૂર કરો. એમના વિચારો ભક્તિ પ્રાપ્ત કરે. હવે ભગવાન છે ને એ ફોડી દેશે. મારા મનમાં રાગ છે, ભગવાન દૂર કરશે. દ્વેષ છે, અરે તને આ છે તે બે ખભા ઉપર જે આપેલું છે એ કોઈ શોપીસ થોડી છે. शोपीस है, ये शोपीस नहीं, एनी अंदर पर अरे तुमको इस दुनिया में भेजा है तो तुम्हारे भेजे में भेजा है, उसका जरा प्रयोग करो. और वो भेजे में जो भेजा है उसके अंदर शास्त्र का ज्ञान भी भेजा है, तो इसलिए उसका प्रयोग करो, विवेक करो. અને વિવેક કરીને આ છે તે આવી જે વસ્તુઓ છે કે જે મારી કમજોરી છે, જેને કારણે પતનની શંકા છે, આ વસ્તુઓથી દૂર રહો. એટલે કીધું અન્યથા પાંડિત્ય આશંકા. આ વસ્તુને આગળ કન્ટિન્યુ કરે છે. આપણે એને આવતીકાલે જોઈશું. ઓ